ગઈકાલથી આપણી 5 દિવસીય પ્રવચનમાળાની શરૂઆત થઈ છે. ગઈકાલે આપણે પારિવારિક સુખ અને પારિવારિક મૂલ્યો સંબંધી વાત સમજી. આજે આપણે નીતિમય કાર્યશૈલી એ વિષયક વાત સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે દરેક વ્યક્તિ, નાના મોટા, બાઈ ભાઈ તમામ, આપણે સવારથી ઉઠીને સાંજ સુધી કોઈને કોઈ કાર્યમાં આપણે પરોવાયેલા હોઈએ છીએ અને એ કાર્ય આપણી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી પ્રમાણે આપણે સારી રીતે કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ અને સારી રીતે કરીએ પણ છીએ અને ઘણું સારું પરિણામ આપણે પ્રાપ્ત પણ કરીએ છીએ. પણ આ કાર્યમાં બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારીની સાથે નીતિમત્તા, પ્રામાણિકતા, જેને અંગ્રેજીમાં કહે છે એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સ, એ આપણા જીવનમાં હોવા એ અત્યંત આવશ્યક છે. નીતિમય કાર્યશૈલી હોય તો એ વ્યક્તિ હંમેશા સુરક્ષિત રહે. નીતિમય કાર્યશૈલી હોય તો એ વ્યક્તિ હંમેશા જીવનમાં પ્રગતિશીલ રહે. નીતિમય કાર્યશૈલી હોય તો એ વ્યક્તિને જીવનમાં નાની મોટી સફળતા જરૂર પ્રાપ્ત થાય. અને ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ એ પણ વાત હકીકત છે કે આપણામાં બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી ગમે તેટલી હોય, પણ નીતિમત્તા અને પ્રામાણિકતામાં કંઈક કમી આવે તો નાનો મોટો પ્રશ્ન એ સર્જાવાની પૂર્ણ શક્યતા છે. નાની મોટી તકલીફ એ જીવનમાં જરૂર આવી શકે છે. એટલે જ તો વ્યક્તિગત જીવન હોય, પારિવારિક જીવન હોય, વ્યવસાયિક જીવન હોય, સામાજિક જીવન હોય, એમાં સૌથી પ્રાધાન્ય કોઈ સદગુણને આપવાની જરૂર લાગતી હોય તો એ છે નીતિમત્તા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં બિરાજમાન હતા. તે વખતે એક આઈએએસ થનાર યુવાને પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાત દરમિયાન પ્રશ્ન પૂછ્યો. આ યુવાને પૂછ્યું કે સ્વામી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? બહુ જ સુંદર પ્રશ્ન હતો. મૂળભૂત પ્રશ્ન જે મનુષ્યના જીવનને યોગ્ય ઉત્તર અને સમજણથી સાર્થક કરી શકે એવો આ પ્રશ્ન હતો. ફરી વખત બોલું છું. પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને એવો પૂછાયો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? આ પ્રશ્ન ઘણા બધાને મૂંઝવતો હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત પોતાના અનુભવ પરથી, પોતાના શાનપણામાંથી ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 5 મુદ્દા બોલ્યા. સ્વામીશ્રીએ કહ્યું કે જીવન જીવવાનો હેતુ એટલો જ છે. પ્રથમ, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, જે વાત આપણે ગઈકાલે સમજ્યા. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નૈતિકતા એટલે કે નીતિમત્તાથી કરવું. ત્રીજી વાત સ્વામીશ્રીએ કરી કે અન્યને મદદરૂપ થવું. આ પણ નીતિમય કાર્યશૈલી છે. ચોથી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમી વાત કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત એ જીવન જીવવાનો હેતુ છે. દિવસ દરમિયાન આપણા વિચારો, આપણા વર્તન, આપણા અભિગમો, એ આ 5 મૂળભૂત વાત જે પ્રમુખ સ્વામી મહારાજે કરી એ અંતર્ગત ક્યાંક ને ક્યાંક સમાતા હોય તો આપણે નિશ્ચિત રહેવાનું કે આપણે એક સાચું અને સારું જીવન જીવી રહ્યા છીએ. તો પ્રથમ વાત તો આપણે ગઈકાલે સમજ્યા. બીજી વાત આજે આપણે સમજવી છે નીતિમય કાર્યશૈલી. એમાં વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામૂહિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, સામાજિક જીવનમાં અને જાહેર જીવનમાં જ્યાં જ્યાં આપણે કામ કરતા હોઈએ ત્યાં આપણે એવું ગૌરવભર્યો અભિગમ આપણા જીવનમાં દ્રઢ હોવો જોઈએ કે મારાથી કોઈ દિવસ કંઈ ખોટું થાય જ નહીં. અંડર નો સર્કમસ્ટેન્સીસ આઈ કેન ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. આ વાત પોતાના હૃદયમાં હંમેશા સ્થિર રાખવી.
રોજ સવારે ઉઠીને પોતાની જાતને આ વાત કરવી, આ વાત શાસ્ત્રોક્ત છે, મહાપુરુષો આ વાત સાથે સંમત છે. આપણે અહીંયા બેઠા છીએ, આપણને બધાને પણ નાના મોટા અનુભવ છે અને આ વાતની દ્રઢતા આપણને સૌને છે, પણ વિશેષ દ્રઢતા કરવાની છે કે હું ક્યારેય કોઈ પણ સંજોગોમાં ખોટું કરી જ ન શકું. આ વાક્ય આપણને જીવનમાં સતત ઉર્ધ્વગતિ આપતું રહે એટલી તાકાત આ વાક્યમાં રહેલી છે, આ શબ્દોમાં રહેલી છે. આપ સૌને વિનંતી છે કે અહીંથી હું જે પ્રમાણે બોલાવું એ પ્રમાણે તમે બધા બોલજો. હું, જરા જોશથી બોલો, હું કોઈ પણ સંજોગોમાં ક્યારેય ખોટું અનૈતિક આચરણ કરી જ ન શકું. હવે આ વાક્ય તમારે રોજ સવારે જ્યારે ઉઠો, તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, ત્યાર પછી આ વાક્ય 5 વખત બોલવાનું કે હું ક્યારેય કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ખોટું અનૈતિક કાર્ય આચરણ કરી જ ન શકું. આ મનુષ્યની જવાબદારી છે. જવાબદારીથી વિશેષ એ મનુષ્યનું ગૌરવ છે. જો આપણે ખોટું કરતા હોઈએ તો આપણામાં ને પશુમાં કંઈ ફેર ન રહે. તો વ્યક્તિગત જીવનમાં નૈતિક કાર્યશૈલી એટલે શું? તો પ્રથમ જે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે શાસ્ત્ર પ્રમાણે આપણે પવિત્ર જીવન જીવવું, તો એ પવિત્ર જીવન એ નૈતિક કાર્યશૈલીની શરૂઆત છે. પવિત્ર જીવનમાં પણ પ્રથમ શરૂઆત આવે છે કે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. વ્યસન આપણે કરીએ છીએ એટલે આપણે આપણી જાતને જોખમમાં મૂકી દઈએ છીએ. ભગવાનને આપણને આટલું સરસ શરીર આપ્યું, બધાને તમને સારો એક પરિવાર આપ્યો છે, 25-50 સારા સગાવાલા આપ્યા છે, 50-100 સારા મિત્રો આપ્યા છે, નાનો મોટો ધંધો વેપાર નોકરી આપી છે અને સારી રીતે પારિવારિક જીવન આનંદથી તમે જીવો છો. આટલું સુંદર આપ્યું અને એમાં એક 50 પૈસા કે રૂપિયાની પડીકીમાં આપણે આખું આ જીવન હોડમાં મૂકી દઈએ તો આપણા જેવા કોઈ મૂર્ખ નહીં. માટે પ્રથમ વાત આ સમજવાની કે હું જ્યારે તમાકુ મોઢામાં મૂકું છું, હું જ્યારે સિગરેટ પીવું છું, હું જ્યારે દારૂ પીવું છું, ત્યારે હું મારા પરિવારને હોડમાં મૂકું છું. કારણ કે આપણે જાણીએ છીએ કે આમાંથી કેન્સર થવાની પૂર્ણ શક્યતાઓ છે અને કેન્સર થાય અને એક દિવસ પોતાના પરિવારને છોડીને જવાનું થાય તે દિવસે પરિવાર બધો રજડી પડે. તમારામાંથી અત્યારે કોઈ વ્યસન જે કરતા હશે એને સીધો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે તમે એવું ઈચ્છો છો કે તમારા પત્ની વિધવા થાય? તમે એવું ઈચ્છો છો કે તમારા નાના સંતાનો એ બાપ વગરના થાય? તમે એવું ઈચ્છો છો કે તમારા વૃદ્ધ માતા પિતા ને અંત સમયે જ્યારે તમારી સેવાની જરૂર હોય ત્યારે એને પ્રાપ્ત ન થાય? આવું તમે ઈચ્છો છો? ત્યારે તમે બધા ના પાડશો. અને સ્વાભાવિક છે, આપણને લાગણી અને પ્રેમ આપણા પરિવાર માટે છે. પણ જ્યારે મોઢામાં તમે વ્યસન મૂકો છો, તમાકુ મૂકો છો, ત્યારે તમે આ વાતની શરૂઆત કરો છો કે કોક દિવસ તમારા પત્ની વિધવા થઈ શકે છે, કોક દિવસ તમારા સંતાનો બાપ વગરના થઈ શકે છે, કોક વખત તમારા વૃદ્ધ માતા પિતા સેવક વગરના થઈ શકે છે. માટે પ્રથમ મોટો વિચાર આ છે કે મારે વ્યસન ન રાખવું જોઈએ. એ નૈતિક કાર્યશૈલીની પ્રથમ શરૂઆત પવિત્ર જીવન છે અને પવિત્ર જીવનની પ્રથમ શરૂઆત વ્યસન મુક્ત જીવન છે. પ્રમુખ સ્વામી મહારાજને આ વાતનો ખૂબ આગ્રહ હતો. આ વર્ષે એમનો જન્મ શતાબ્દી મહોત્સવ જોઈ રહ્યો છે ત્યારે આપણામાંથી કોઈને વ્યસન હોય ને આપણે વ્યસન મૂકી દઈએ, એ પ્રમુખ સ્વામી મહારાજને આપણે આ વર્ષે એક ખૂબ સાચી ને સારી શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે. અમે તમને વાત કરીએ છીએ, અમારે એમાં કોઈ સ્વાર્થ નથી. તમે અને અમે એવા પણ જોયા છે કે રોજના 50 ગુટકા ને 50 સિગરેટ પીતા હોય, કદાચ એને 50 વર્ષ સુધી કોઈ કેન્સર ન થાય એવા પણ છે. અને સામે એવા લોકો પણ છે કે જે 2-5 ગુટકા ખાતા અથવા 2-5 સિગરેટ પીતા હોય તો એને 5 વર્ષમાં કેન્સર લાગી જાય છે. આખી રેન્જમાં તમે ક્યાં છો એ તમને ખબર નથી. ક્યારેક જો કેન્સર લાગી જશે તો રોતા પણ નહીં આવડે.
એટલે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન ન જોઈએ. અને જ્યારે કેન્સર લાગી જાય છે ત્યારે બીજો કોઈ ઉપાય હોતો નથી. ભારત વર્ષમાં રોજના 2000 લોકો વ્યસનથી થતા કેન્સરથી મરે છે, એટલે કે ટોબેકો રિલેટેડ કેન્સર. એટલે કે દર કલાકે 82 જણા. આપણે આજના પ્રવચનની શરૂઆત કરી 15 મિનિટ થઈ, એટલે 15 મિનિટમાં લગભગ 20 લોકો ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામ્યા. આમાં 20 વર્ષના પણ કોઈ હોય છે અને 80 વર્ષના પણ કોઈ હોય છે. તો વ્યસન મુક્ત જીવન જીવવું એ આપણું ગૌરવ છે. અને તમે ચરોતરમાં ત્યાં ખેડામાં તમાકુના ખેતર કદાચ જોયા હશે. તમાકુ એક જ એવો કેશ ક્રોપ છે કે જેના ખેતરને કોઈ વાડ નથી હોતી. રોડ પછી ફૂટપાથ ને ફૂટપાથ પછી ખેતર શરૂ થઈ જાય. કેમ? કોઈ પશુ, કોઈ ઢોર, કોઈ ગધેડા પણ અંદર મોઢા નાખતા નથી. આ તો અત્યારે પશુઓની ભાષા આપણને ખબર નથી. ભવિષ્યમાં વિજ્ઞાન એ પણ શોધશે કે જે મનુષ્યમાં એક ભાષા છે એમ પશુઓમાં પણ ભાષા છે. ત્યારે ખબર પડશે કે કોક ગધેડો એ તમાકુના ખેતરમાં મોઢું નાખવા જતો હશે, એટલે પાંદડા ખાવા, ત્યારે બીજો ગધેડો પાછળથી ભોકે છે એમ કહેતો હશે કે માણસ જેવો છું, ગધેડા જેવો થા. જેમ આપણે કોઈક વખત ગુસ્સામાં હોઈએ, કોઈક અયોગ્ય ક્રિયા કરતા હોય ને આપણે એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જઈએ તો આપણે નથી બોલતા ગધેડા જેવો છું. એમ કોઈક ગધેડો તમાકુના ખેતરમાં માથું નાખશે ને ત્યારે બીજો ગધેડો પણ એમ કહેશે કે માણસ જેવો છું, એટલે કે એને ગાળ દેશે. જેમ આપણે માણસને ગધેડો કહીએ ને ગાળ ગણાય, એમ ગધેડાને બીજો ગધેડો માણસ કહેશે એ પણ ગાળ ગણાશે એને. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે વ્યસન આપણને શોભે નહીં. બીજી વાત કરતા કે વ્યસનમાં બરબાદી છે. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કરતા કે વ્યસનથી આપણે જીવન ખોઈ બેસીએ છીએ. અંગ્રેજીમાં એક કહેવત છે કે સિગાર હેઝ ફાયર એટ વન એન્ડ એન્ડ ધ ફૂલ એટ ધી અધર. કે સિગરેટના એક છેડે અગ્નિ છે ને બીજા છેડે મૂરખ છે. તો નીતિમય કાર્યશૈલી સંબંધી આપણે વાત સમજવાની શરૂઆત કરી રહ્યા છીએ. એ અંતર્ગત પ્રથમ પગથિયું આ છે કે આપણે પવિત્ર જીવન જીવીએ, અને એમાં પ્રથમ પગથિયું આ છે કે આપણે વ્યસન મુક્ત જીવન જીવીએ. ઘણા બધા કેસ એવા બન્યા છે કે વ્યસનથી પરિવારમાં પૂર્ણ રીતે બરબાદી આવી હોય. વર્ષો પહેલાની એક વાત છે. રાજકોટ શહેરમાં એક અતિ ધનાઢ્ય પરિવાર, 1998ની આ વાત, જ્યારે આખા રાજકોટ શહેરમાં કોઈની પાસે મર્સિડીઝ ગાડી નહોતી ત્યારે આ વ્યક્તિ પાસે મર્સિડીઝ ગાડી હતી. તે જમાનામાં, તે દિવસોમાં એ રોજના 1000 કિલો ચાંદીનો વેપાર કરતા. પણ એમને ગુટકાનું વ્યસન, અને દિવસમાં 8, 10, 15 ગુટકા ખાતા હશે. ઘણા બધા એમના મિત્રો એમને સમજાવ્યા, પરિવારજનોએ પણ સમજાવ્યા, અમારે પણ એમનો પરિચય એટલે અમે સંતોએ પણ 2-4 વખત એમને સમજાવ્યા હશે કે તમે આ વ્યસન મૂકી દો. કોક વખત કંઈક અજુગતું થઈ જશે તો જીવન ખોઈ બેસશો. પણ માને નહીં, મૂકી ન શકે. એક દિવસ સવારે એ બ્રશ કરતા હતા ને એકદમ લોહીની ઉલટી થઈ. ગભરાઈ ગયા. એમના પત્નીને ઉઠાડ્યા કે આ મને લોહીની ઉલટી થઈ. એમના પત્નીએ કહ્યું કે કંઈક સિરિયસ હશે, આપણે ડૉક્ટર પાસે જઈએ. અને એમના પત્ની એમને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે MDએ તપાસ કરીને કહ્યું કે મને કંઈક વધારે શંકા છે, તમે ઓન્કોલોજિસ્ટ પાસે જાઓ, એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. એ કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે ગયા. ત્યાં એમને રિપોર્ટ્સ કાઢ્યા અને ડૉક્ટરે કહ્યું કે તમને 4th સ્ટેજનું કેન્સર છે, તમારી અન્નનળી આખી સડી ગઈ છે, તમારી પાસે મેક્સિમમ 1 મહિનો જીવવા માટે છે. ત્યારે વ્યક્તિએ ચીસ પાડી અને દિવાલ સાથે માથા પછાડ્યા. આ વ્યક્તિની ઉંમર 30 વર્ષની હતી. 30 વર્ષની ઉંમરે જાતે કમાયેલી મર્સિડીઝ ગાડી હતી, એર કન્ડિશન બંગલો હતો, અને 1000 કિલો ચાંદીનો રોજનો વેપાર કરતા હતા. આજથી 24 વર્ષ પહેલા 1998ની સાલની આ વાત છે. એમણે કહ્યું કે તાત્કાલિક મારે મુંબઈ જવું છે. મુંબઈ ગયા. ત્યાં જસલોક હોસ્પિટલમાં રિપોર્ટ્સ ફરી વખત કઢાવ્યા અને ત્યાંથી પણ એમ જ કહેવામાં આવ્યું કે તમારી પાસે હવે 1 મહિનો છે.
ત્યાં આ વ્યક્તિએ 5 લાખ રૂપિયા ડોક્ટરને કેશ આપ્યા અને કહ્યું કે ડોક્ટર મારું જીવન તમે બચાવો. લંડન અમેરિકાથી ડોક્ટર બોલાવવાના હોય તો હું ચાર્ટર્ડ ફ્લાઇટનું ભાડું આપું. મને લંડન કે અમેરિકા લઈ જવાનો હોય તો તમે સાથે આવો, બધો જ ખર્ચો હું કરું, પણ ગમે તેમ મારું જીવન બચાવો. અને એ નિમિત્તે 5 લાખ રૂપિયા તમને શરૂઆતમાં ભેટ, અને તમે મારું જીવન બચાવો તો બીજા 10 લાખ રૂપિયા ભેટ. બધી જ દવા દારૂ ખર્ચો બધો તો હું આપીશ જ. જસલોક હોસ્પિટલના ડોક્ટરે 5 લાખની થપ્પી એમના હાથમાં પાછા આપતા કહ્યું કે તમને આ પૃથ્વી પર કોઈ બચાવી નહીં શકે. તમારી અન્ન નળી આખી સડી ગઈ છે. આ 5 લાખ રૂપિયા તમે પાછા લો, દાન પુણ્ય જે કરવું એ કરી લો. અને ત્યારે પણ એમને દિવાલ સાથે માથા પછાડે એમના પત્નીએ માંડ એમને પકડી રાખ્યા. એ રાજકોટ પાછા આવ્યા, એમના ભાઈએ અમને સમાચાર આપ્યા, અમે સંતો એમના ઘરે ગયા. બીજું તો આપણે શું વાત કરી શકીએ, આશ્વાસન આપ્યું. કઈ આ સમય એવી તો વાત થાય નહીં કે અમે તમને બહુ કહેતા હતા તમે છોડ્યું નહીં. અમે તો પ્રેમથી વાત કરી કે અમે ભગવાનને પ્રાર્થના કરશું તમારું સારું થાય, પરિવારનું ભલું થાય. એ મહિના દરમિયાન 2-3 વખત અમારે જવાનું થયું. એક દિવસ સવારે 7 વાગે એમના ભાઈનો ફોન આવ્યો કે સ્વામી ડચકા ખાય છે. એટલે અમે સંતો ત્યાં ગયા, ઠાકોરજીના ભગવાનના દર્શન કરાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજના ગુણાણુ રાગી હતા. પ્રમુખ સ્વામી મહારાજના મૂર્તિના એમણે દર્શન કર્યા, મૂર્તિમાં ચરણ સ્પર્શ કર્યો અને ત્યાં જ એમણે દેહ મૂકી દીધો. 30 વર્ષની ઉંમર, 3 નાની દીકરીઓ, એમાં નાના માની દીકરી તો 6 જ મહિનાની, અને એમણે આ પૃથ્વી પરથી વિદાય લઈ લેવી પડી. આ તો એક પ્રસંગ જે અમે પ્રત્યક્ષ જોયેલો એની તમને વાત કરી. આવા તો સેંકડો પ્રસંગો સમાજમાં રોજ બને છે. તમને કદાચ ખ્યાલ હોય તો હમણાં 4-5 દિવસ પહેલા જ ભરૂચ જિલ્લાનું નાળા ગામ, ત્યાં 150 યુવાન વિધવા સ્ત્રીઓએ પોતાના ધણીનો ફોટો હાથમાં રાખીને ગ્રુપ ફોટો પડાવ્યો. આ નાળા ગામમાં બધા જ પુરુષોને લગભગ દારૂનું વ્યસન છે. 150 સ્ત્રીઓ 25-28 વર્ષની ઉંમર, 30-32-35 વર્ષની ઉંમર, 40-45 વર્ષની ઉંમર, એમણે પોતાનો ધણીનો ફોટો હાથમાં રાખી, નીચે નામ લખેલું હતું ફોટા નીચે. 150 જણાએ ગ્રુપ ફોટો પડાયો કે અમે વિધવા થયા એનું કારણ અમારા પતિને દારૂ અને તમાકુની ટેવ. તમને કોઈને તમારા પરિવારનું આવું દ્રશ્ય જોવું ગમશે? હા કે ના? ના પાડતા હોય હાથ ઊંચા કરો કે અમને અમારા પરિવારનું આવું દ્રશ્ય જોવું ગમશે નહીં. બધા હાથ ઊંચો કર્યો છે. માટે જેને વ્યસન હોય એ છોડી દેજો. કોઈક દિવસ તમારા પત્ની વિધવા થઈ શકે છે. અમે ઘણી વખત જ્યારે આ વાત કરીએ ત્યારે સભાની અનુમતિ લઈને પૂછીએ છીએ કે જો તમારા બધાની અનુમતિ હોય તો જે વ્યસન કરે છે એની પર અમારે એક આક્ષેપ મૂકવો છે. એલિગેશન એ શું છે કે તમે જો વ્યસન કરતા હોય તો એ સાબિત થાય છે કે તમને તમારા પત્ની માટે પ્રેમ નથી, તમને તમારા સંતાનો માટે પ્રેમ નથી, તમને તમારા વૃદ્ધ મા બાપ પ્રત્યે કોઈ પ્રેમ નથી. આ સાબિત થાય છે. તમે બહુ શાંતિથી વિચારજો, કારણ કે સબકોન્શિયસ માઇન્ડમાં તમને ખબર છે કે આ તમાકુના કે સિગરેટના કે દારૂના વ્યસનથી મને કેન્સર થઈ શકે છે અને મારું મૃત્યુ થઈ શકે છે. એ દિવસે મારા પત્ની વિધવા થઈ શકે છે, સંતાનો બાપ વગેરે થઈ શકે છે. છતાં તમે મોઢામાં વ્યસન મૂકો છો એનો મતલબ શું થયો કે ભલે મારી પત્ની વિધવા થઈ જતી, મારે એની કોઈ પડી નથી, મને આ વ્યસન વાલું છે. ભલે મારા સંતાનો બાપ વગેરે થઈ જતા, મારે એની કોઈ પડી નથી, મને આ વ્યસન વાલું છે. ભલે મારા વૃદ્ધ મા બાપને મોટી ઉંમરે કદાચ કોઈ સેવક ન મળે અને એમને પીડાઓ થાય ને કોઈ ધ્યાન રાખનારું ન હોય, એ મારા વૃદ્ધ મા બાપની મને કોઈ પડી નથી. જે રીતે એને મરવું એ રીતે મરે, મને આ વ્યસન વાલું છે. એવું નક્કી થયું એટલે તો તમે મોઢામાં વ્યસન મૂકો છો ને. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે વ્યસન આપણે છોડવું જોઈએ. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 40 લાખથી વધારે લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે. લાખો લોકોને આમાંથી વ્યસન મુક્ત કર્યા છે. આજે લાખો પરિવાર સમાજમાં સુખી, લાખો પરિવાર આજે સમાજમાં શાંતિમય જીવન જીવી રહ્યા છે. એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજે એમને વ્યસન મુક્ત કરેલા છે તે માટે. તો આવી રીતે પ્રથમ વાત, નૈતિક કાર્યશૈલી, નીતિમય કાર્યશૈલીમાં પવિત્રતા જીવનમાં હોવી જરૂરી છે અને પવિત્રતામાં વ્યસન મુક્ત જીવન જીવવું જરૂરી છે. સાથે સાથે આપણે સનાતની હિન્દુ છીએ
એટલે આપણે શાકાહારી હોવું એ પણ અત્યંત આવશ્યક છે. આપણા સત્શાસ્ત્રોમાં પણ આ વાત છે અને આજે વિજ્ઞાન દ્વારા પણ સાબિત થયું છે કે માંસાહારી ભોજન કરતા શાકાહારી ભોજન છે એ સત્વશીલ હોય છે, એમાં સદવિચાર રહેલા છે, એમાં સદગુણો રહેલા છે. આવો અભિપ્રાય વિજ્ઞાનનો પણ રહેલો છે. ઘણી વખત ખોટી આર્ગ્યુમેન્ટ થતી હોય છે કે નોનવેજમાં એટલે કે મીટ કે ઈંડા ખાઈએ એમાં આપણને શક્તિ વધારે મળે છે, પણ દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી છે, એ તો શાકાહારી છે. દુનિયાનું બીજા નંબરનું સૌથી શક્તિશાળી પ્રાણી રાઇનો, એ પણ શાકાહારી છે. દુનિયામાં જેટલા સાયન્ટિફિક ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ થયા એટલે કે સંશોધનો થયા, એમાંથી 70% વધારે સંશોધનો શાકાહારી લોકોએ કરેલા છે. અને મહાપુરુષોનો અભિપ્રાય છે શાસ્ત્રોક્ત રીતે પવિત્ર જીવન જીવવા માટે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ સારું સ્વાસ્થ્ય સાથે જીવન જીવવા માટે કે આપણે જીવનમાં હંમેશા શાકાહારી જ રહેવું જોઈએ. તો એ પણ નૈતિક કાર્યશૈલીમાં અત્યંત ઉપયોગી છે. નોનવેજ ફૂડ ખાવાથી એટલે કે ઈંડા અને મીટ ખાવાથી આપણા વિચારો આક્રમક અને હિંસક થાય છે, એ વાત વિજ્ઞાને પણ સાબિત કરી છે. તમારે નૈતિક કાર્યશૈલી રાખવી હશે તો તમારે એ મૂળભૂત ખોરાક બંધ કરવો પડશે. કારણ કે આપણા શાસ્ત્રોએ આપણને કહેવત શીખવાડી છે, આપણા વડીલોએ શીખવાડી છે કે જેવા અન્ન એવા મન. તો તમે નોનવેજ ફૂડ ખાઓ એટલે તમારામાં આક્રમકતા અને હિંસક વૃત્તિ વધી જાય, તો તમે નૈતિક કાર્યશૈલી ક્યારેય ન કરી શકો. એટલે શાકાહારી ભોજન છે એ ખૂબ સારું છે. અને આપણા શરીરની રચના જોતા પણ ભગવાને આપણને શાકાહારી જ બનાવ્યા છે. આપણા જે ડાયજેસ્ટિવ જ્યુસીસ છે એટલે કે જે પાચન કરતા જે આપણા જ્યુસીસ જે અંદર પેટમાં પ્રોડ્યુસ થાય જ્યારે આપણે ખોરાક અંદર મૂકીએ ત્યારે, એ બધા બાઇલ જ્યુસીસ છે. અને સિંહ કે વાઘ કે એ લોકો મીટ ખાય તો એના શરીરમાં એટલે એવા હિંસક પ્રાણીઓના શરીરમાં એસિડિક જ્યુસીસ પ્રોડ્યુસ થાય, એ મીટને પચાવી શકે. જેને મીટ ખાવાનું છે ને ભગવાને લાંબા નખ અને લાંબા દાંત આપેલા જ છે. આપણને ક્યાં લાંબા દાંત અને લાંબા નખ આપેલા છે? માટે આવી અનેક રીતે વાત નક્કી થાય છે કે આપણે શાકાહારી રહેવું. એટલે અહીંયા બેઠા છો, આજે આવા સ્થાનમાં આવ્યા છો, તો બીજી વાત, નૈતિક કાર્યશૈલી સંબંધી પવિત્રતા જીવન માટે આપણે કદાચ કોઈ શાકાહારી ન હોય અને આપણે કોઈ પણ રીતે નોનવેજ ખાતા હોઈએ તો આપણે છોડી દેવું જોઈએ. કારણ કે કોઈને મારવાનો અધિકાર આપણે નથી. કોઈ પણ પશુ પંખીને પણ મારી નાખવાનો આપણને અધિકાર નથી. એ ભગવાનની સર્જેલી સૃષ્ટિ છે. અને નાનામાં નાના જીવ છે, કીટાણુ છે, બેક્ટેરિયા છે, મોસ્કિટોસ છે, એનો પણ આ એન્વાયરમેન્ટમાં એટલે કે પર્યાવરણની જાળવણીમાં એક અગત્યનો રોલ છે. એ આપણે નષ્ટ કરીએ એટલે પર્યાવરણલક્ષી પણ પ્રશ્ન આવી શકે. એટલે પણ આપણે શાકાહારી રહેવું ખૂબ જરૂરી છે. તમે એમ કહેશો કે હું તો પશુ પંખીને મારવા જતો નથી, પણ તમે ખાવ છો એટલે યુ આર અ પાર્ટી ટુ ઇટ. તમે નોનવેજ ખાવ છો એટલે ભલે તમે એ પશુ પંખીને મારવા નથી ગયા, પણ જે મારે છે એના ભાગમાં તમે સહભાગી થયા, એ પાપમાં તમે સહભાગી થયા છો. યુ આર અ સાયલેન્ટ પાર્ટનર ટુ ઇટ. તમે સાયલેન્ટ પાર્ટનર બની ગયા છો. અને એ રીતે પણ શાસ્ત્રોક રીતે એક બહુ મોટો બાદ છે. તો પ્રથમ વાત, નૈતિક કાર્યશૈલીમાં પવિત્ર જીવન જીવવું એ આવશ્યક છે. અને એમાં આપણે આ બે વાત કરી, વ્યસન મુક્ત જીવન અને શાકાહારી જીવન. તો ફરી એક વખત અહીંયા બેઠેલા તમામને અનુરોધ છે કે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો આજે મૂકીને જજો. અને બીજું, આપણે માંસાહાર કરતા હોઈએ તો એ પણ આજે તમે મૂકીને જજો. અમે પણ પ્રાર્થના કરશું કે તમને શુદ્ધ પવિત્ર જીવન જીવવા માટેની પ્રેરણા અને શક્તિ ભગવાન અર્પે. સાથે સાથે નૈતિક કાર્યશૈલીમાં જ્યારે પરિવાર સંબંધી આપણે વાત સમજીએ કે પરિવારમાં નૈતિક કાર્ય જીવન કેવું કહેવાય, તો સામાન્ય સ્તર પર તો આપણે જે ગઈકાલે બધી વાતો કરીએ છે જ, પણ જ્યારે પરિવારમાં એકબીજા સાથેના સંબંધોની વાત આવે ત્યારે જીવનમાં નૈતિકતા જોઈએ. આની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જ્યારે દીકરી આપણા ઘરે પરણીને આવે ત્યારે એ આપણી વહુ નહીં
પણ આપણી દીકરી છે એમ સમજવું, અને દીકરીએ પણ એમ સમજવું કે આ સાસુ સસરા નહીં, મારા મા બાપ છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં એક હરિભક્ત પ્રભુદાસભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાની બંને દીકરીના લગ્નની કંકોત્રી લઈને આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, ભગવાન સ્વામિનારાયણના આપના આશીર્વાદથી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે. આ કંકોત્રી છે, આ પ્રસાદીની કરી ઠાકોરજીને ધરાવી અને આશીર્વાદ આપો કે મારી બંને દીકરીઓ ખૂબ સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી આ કંકોત્રી લઈ ઠાકોરજીને ધરાવી પ્રસાદિક પુષ્પ એની પર પધરાવી અને એમને કંકોત્રી પાછી આપી અને આશીર્વાદ આપ્યા કે બંને દીકરીઓ એમના સાસરે સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રભુદાસભાઈને બહુ સુંદર વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જુઓ, તમારી બંને દીકરીઓને કહેજો કે પ્રથમ 2 વર્ષ સુધી એ પરિવારમાં હળીમળી જવાનો પ્રયત્ન કરે, એકમેક થઈ જવાનો પ્રયત્ન કરે. ત્યાં લોકો નવા હોય, બધાની ઉઠવા બેસવાની, બોલવા ચાલવાની, વ્યક્ત થવાની રીત આપણા પરિવાર કરતાં જુદી હોય, તો આપણે એનું ધ્યાન રાખવું. આપણા પરિવારમાં ઉઠક બેઠક, બોલચાલની રીત, ખાવા પીવાની ટેવ એ પરિવારજનોની જુદી હોય અને જ્યાં સાસરે જાય છે ત્યાં જુદી હોય. તો ત્યાંના લોકોને સમજવાનો પ્રયત્ન કરે. 2 વર્ષ સુધી કંઈ બોલવાનું નહીં, જોવાનું, જાણવાનું અને સમજવાનું. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે કદાચ કોઈ પ્રસંગે સાસુ કે સસરા એ કોઈક રીતે કદાચ ગુસ્સામાં આવીને કંઈક બોલી જાય તો સામું ન બોલવું. પછી ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે નાનો મોટો ફેરફાર સૂજે, પણ શરૂઆતના દિવસોમાં પહેલા સાસરા પક્ષે બધા લોકોને વિશ્વાસમાં લઈ અને પછી આપણે વાત કરવી. જો આમાં કંઈ ખોટી રીતે સહન કરવાની વાત પ્રમુખ સ્વામી મહારાજ નથી શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે 2 વર્ષ સુધી કંઈ બોલે નહીં, સાંભળે, જોવે, સમજે અને કદાચ કોઈ બોલી જાય તો સહન કરી લેવું અને પછી 2 દિવસ પછી શાંતિથી બેસીને સ્પષ્ટતા કરી કે મમ્મી તમે જે આ વાત કરતા હતા એ વાત આમ હતી, પપ્પા તમે જે આ વાત કરતા હતા એ વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે, સારા ઘરમાંથી આવી છે, એના મા બાપે એમને સારા વિચારો અને સારી ટેવો શીખવાડી છે. કદાચ સાસુ કે સસરા કંઈ કહેતા વટતા હોય, ટોકતા હોય, એ વખતે સામું બોલે તો મર્યાદાનો ભંગ થાય, એ આપણા સંસ્કાર નથી. તમે MBA થયા હોય, CA થયા હોય, CS થયા હોય, M.Pharm થયા હોય, પણ વડીલોની મર્યાદા રાખતા તમને જો ન આવડે તો આ બધું ભણતર છે એ નકામું છે. સાસુ સસરા કદાચ વળતા હોય અને કદાચ એમની કોઈ ગેરસમજથી આપણને વળતા હોય તો પણ એ વખતે તો એમની સામું ન જ બોલાય. એ વડીલોની મર્યાદા છે, કૌટુંબિક ભાવના છે, સમાજની સુવ્યવસ્થા છે અને આપણી સંસ્કૃતિના મૂલ્યો છે. અને હા, આપણે ખોટું સહન નથી કરવાનું. 2 દિવસ પછી બેસીને વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બધી વાત થાય, ચર્ચા થાય. તો આવી રીતે જીવનશૈલી એ આપણા પરિવારમાં રાખવી એ નૈતિક જીવનશૈલી કહેવાય. નહીં તો પ્રશ્નોના પાર નહીં. જેટલા ફેમિલી કોર્ટ્સમાં કેસીસ ચાલે છે એમાંથી તમને આશ્ચર્ય થશે કે લગભગ 60% કેસ તો સાસુ વહુના ઝઘડાના છે. અમને ઘણી વખત મનમાં પ્રશ્ન થતો હતો કે આ લાંબા નામ અંગ્રેજીમાં કેવી રીતે પાડે, આમ તો બધા ટૂંકા નામ જ હોય છે. અંકલ, ડેડી, મોમ, બ્રધર, સિસ્ટર, આવા ટૂંકા નામ હોય છે. પણ સાસુ અને વહુના સંબંધમાં કેમ લાંબા નામ થયા? મધર ઇન લો, ડોટર ઇન લો, એવા લાંબા નામ કેમ કર્યા? આ તો હસતા હસતા સાહજિક વાત કરીએ છીએ કે લાંબા નામ એટલે કર્યા હશે કે આ સંબંધ કુદરતી લો તરફ જાય છે, કાયદા તરફ જાય છે. પછી બીજો વિચાર આવ્યો કે મધર ઇન લો બને, ફાધર ઇન લો બને, ડોટર ઇન લો બને, સન ઇન લો બને. વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. તમે જો એનું કારણ શું? એ પોતે જ લો, પોતે જ કાયદો. માટે નૈતિક કાર્યશૈલીમાં જ્યારે પરિવારની વાત કરીએ છીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત શીખવાડતા કે લગ્ન જીવનથી તમારો દીકરો જોડાય અને ઘરમાં વહુ આવે તો એને દીકરી તરીકે રાખવી અને માનવી.
અને દીકરીએ પણ ત્યાં સાસરે જાય તો સાસુ સસરાને માતા પિતાની જેમ જોવા અને માતા પિતાની જેમ સેવા કરવી. આ નૈતિક જીવનશૈલીમાં પારિવારિક મૂલ્યોની દ્રષ્ટિએ, પારિવારિક જીવનની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યની વાત છે. જે કંઈ આપણા પરિવારના સંબંધો છે એમાં ખુલ્લા દિલે, વિથ એન ઓપન માઇન્ડ, કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ વગર સરળતા અને સાહજિકતા રાખીને સ્પષ્ટતા કરવી એ નૈતિક જીવન શૈલી છે. તો આ હોવી અત્યંત જરૂરી છે. બીજી એક વખત વાત છે, નૈતિક જીવન શૈલીમાં પરિવારમાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો એવો અહમ રાખવાનો નહીં કે મારા લીધે પરિવાર સુખી છે. મોટા મોટા પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રપતિઓના મનમાં જે ગુમાન હતો કે મારા વગર દેશ ન ચાલે, ગયા પછી વધારે દેશ સારી રીતે ચાલે છે. એટલે આપણે પણ કોઈએ નહીં માનવાનું કે હું નહીં હોઉં તો મારો પરિવાર નહીં સારો ચાલે. આપણે નહીં હોય તો આપણા કરતા આપણો પરિવાર વધારે સારું ચલાવનારા પરિવારમાં બીજા છે જ. એ સૃષ્ટિનું સર્જન છે, કુદરતનો નિયમ છે અને ભગવાન નક્કી કરેલી એક સિસ્ટમ છે. એક બહુ સરસ પુસ્તક આ કોરોના દરમિયાન મેં વાંચ્યું, એનું નામ છે એવરી મેન્સ મિશન. આ પુસ્તકના લેખિકા છે રેબેકા બિયર્ડ. આ પુસ્તકમાં એમણે બહુ જ એક સરસ પ્રસંગ લખ્યો છે, આ નૈતિક જીવનશૈલી પરિવારમાં શું કહેવાય. આ રેબેકા બિયર્ડ પોતે લેખિકા છે, પોતે સાયકેટ્રિસ્ટ છે, પોતે એક પબ્લિક સ્પીકર છે, પોતે એક સોશિયલ કાઉન્સેલર છે. એમણે એક પ્રસંગ લખ્યો છે કે એક વખત આવા જાહેર સમારંભમાં એમને પ્રવચન પૂરું કર્યું પછી કોઈ 35-40 વર્ષના લેડી, કોઈ બેન એમને મળવા માટે આવે, એમને કહ્યું કે મારે તમને વ્યક્તિગત મળીને કંઈક માર્ગદર્શન મેળવવું છે. એટલે રેબેકા બિયર્ડ એમને બીજે દિવસે સવારે 10 વાગ્યાનો પોતાનો ઓફિસે મુલાકાતનો સમય આપ્યો. તે બેન ત્યાં પહોંચ્યા અને બેને પ્રશ્ન રજૂ કર્યો કે મને ઓફિસમાં વધારે મજા આવે છે અને ઘરમાં ઓછી મજા આવે છે. પછી આ તો સોશિયલ કાઉન્સેલિંગ કરે એટલે બધા જ પ્રશ્નો બહુ ડિટેલમાં પૂછે અને ડિટેલમાં એના ઉત્તર લે. એમ કરતા કરતા રેબેકા બિયર્ડને ખબર પડી કે આ બેન ત્યાં જોબ કરે છે, ત્યાં ઓફિસમાં એમની મોટી પોસ્ટ છે, ત્યાં એ ધારે કરી શકે છે અને એમના શબ્દો ઝીલાય છે અને પરિવારમાં એ પ્રકારનો વાતાવરણ અથવા તો એ પ્રકારની ક્રિયા એ કરી શકતા નથી. એટલે એમને પરિવારમાં ઓછો આનંદ આવે છે. પછી ઊંડો તપાસ કરતા ખબર પડી કે એ બેનને મનમાં એવું હતું કે હું મારા પરિવારમાં મુખ્ય બ્રેડવિનર છું, મારા પગાર ઉપર પરિવાર ચાલે છે, માટે પરિવારમાં બધા લોકોએ મને અનુકૂળ થવું જ જોઈએ. પરિવારમાં દરેક લોકોએ મારો આદર કરવો જ જોઈએ. પરિવારમાં દરેક લોકોએ મારા અભિપ્રાયને માન્ય રાખવો જ જોઈએ. આવા અભિગમથી આ બેન પરિવારમાં જીવે છે. એટલે એમને યોગ્ય સાદ પ્રત્યુત્તર રિસ્પોન્સ મળતો નથી, એટલે એ અશાંત છે ને દુઃખી છે. પછી આ લેખિકા રેબેકા બિયર્ડે એમને સમજાવ્યું કે જુઓ, તમે આ અહમ અને અભિગમ મૂકી દો કે મારા લીધે પરિવાર ચાલે છે. તમે એવું માનો કે પરિવારમાં દરેક વ્યક્તિ એ પારિવારિક સુખ માટે એનો સરખો રોલ રહેલો છે. આ સંબંધી વાત આપણે ગઈકાલે થોડી સમજેલા, એટલે વિશેષ આપણે ઊંડા નથી ઉતરતા. પછી એમણે કહ્યું કે તમે રોજ ભગવાનને પ્રાર્થના કરો કે હું મારા અભિપ્રાયો મારા પરિવારના સભ્યો ઉપર લાદવાની કોશિશ નહીં કરું. જો આ નૈતિક જીવન શૈલીમાં પારિવારિક જીવન સંબંધી આપણે વાત સમજી રહ્યા છીએ. આ નૈતિક પારિવારિક જીવન છે કે હું મારો અભિપ્રાય મારા પરિવારના સભ્યો ઉપર લાદવાનો પ્રયત્ન નહીં કરું. બીજી પ્રાર્થના એમને શીખવાડી કે કાયમ મારો અભિપ્રાય જ સાચો છે એવો અહમ હું નહીં રાખું. આ પણ તમારે પ્રાર્થના કરવાની. ત્રીજી પ્રાર્થના કરવાની કે મારા કોઈ વિચારથી, મારી વાણીથી, મારા વર્તન, મારા અભિગમથી મારા પરિવારજનને ક્યારેય દુઃખ ન થાય એનું હું જાણપણું રાખીશ. આ પ્રાર્થના તમે કરો તો તમને આંતરિક ફેરફાર ચોક્કસ જણાશે, અનુભવાશે. આ લેડીએ પ્રાર્થના 6 મહિના સુધી કરી અને એમને આંતરિક ફેરફાર જણાયો. જો આ નૈતિક જીવન શૈલી છે, જ્યારે તમે પરિવારમાં કે સમૂહમાં રહેતા હોય ત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછાયો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ નૈતિક જીવન શૈલી કહેવાય. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો.
અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બીએપીએક્સ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ છે. રોજ સવારે લગભગ 3:45-4 વાગે તો એ ઉઠી જાય છે. 90 વર્ષની ઉંમરે, આજથી 25 વર્ષ પહેલા એમને બાયપાસ કરેલું છે. પણ સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીને દુનિયાના તમામ દેશોમાં શાંતિ પ્રસરે એની માટે પ્રાર્થના કરે છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના આક્રમક કે હિંસક વિચારો ના આવે એવી પ્રાર્થના કરે છે. દુનિયામાં જ્યાં કંઈ આતંકવાદ હોય, દુરાચાર હોય, દૂર થાય એવી પ્રાર્થના કરે છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિને વ્યસન ન રહે, કોઈ વ્યક્તિ દુઃખી ન થાય એની માટે પ્રાર્થના કરે છે. આવી પ્રાર્થનાથી આપણું અંતરનું કલેવર ઘડાય છે. તમને એમ થાય કે હું ઘણા વખતથી, ઘણા વર્ષોથી પ્રાર્થના કરું છું પણ કઈ બહુ ફેરફાર થતો એવું જણાતું નથી. પણ ફેરફાર ચોક્કસ થતો હોય, ધીમે ધીમે થતો, એટલે આપણને સ્પષ્ટ અને સ્થૂળપણે ન જણાય પણ થાય છે. તમારામાં કોમળતા આવે છે, રુજુતા આવે છે, સહિષ્ણુતા આવે છે, પ્રેમ આવે છે, લાગણી આવે છે, અન્યને મદદરૂપ થવાની ભાવના આવે છે. આ આવે એ નૈતિક જીવનશૈલી છે. ઇટ ઇઝ કોલ્ડ એથિકલ વર્ક લાઈફ, નૈતિક જીવન કાર્યશૈલી. તો આવી રીતે આપણે પારિવારિક જીવનમાં પણ આપણે નૈતિક જીવન જીવવાનું. હવે વ્યવસાયિક જીવન સંબંધી વાત, કે આપણે બધા નાનો મોટો ધંધો કરીએ છીએ અને આપણને બધાને એક વાતનો અનુભવ છે કે ઘણી વખત આપણને એવો રસ્તો સૂજે, ઘણી વખત એવું કામ આવી જાય કે જે અનૈતિક હોય, અયોગ્ય હોય, પણ એ રસ્તે જવાથી આપણને લાભ ખૂબ થતો હોય, પૈસા ખૂબ મળતા હોય, તો આપણે લલચાઈ જઈએ છીએ. ઘણી વખત સ્લીપરી પાથ ઉપર ચાલવાની શરૂઆત કરીએ છીએ. પણ એક વાત નક્કી છે કે અનૈતિકતાથી કમાયેલા પૈસા કોઈ દિવસ કોઈની પાસે રહ્યા નથી અને રહેશે નહીં. અને રહ્યા હોય તો પણ એ લક્ષ્મી તમારા હકની નથી. એટલે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એ જવાની જરૂર. અને જશે એ કયા રસ્તે જશે તમને ખબર નથી. ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા શરૂ થાય અને એ અયોગ્ય લક્ષ્મી ઝઘડાના ભાગ રૂપે છે કોર્ટ સુધી અને ત્યાં સુધી પહોંચી જતી હોય. એ અનૈતિક લક્ષ્મી તમારા ઘરમાં છે એટલે તમારા ઘરના પરિવારના કોઈ સભ્ય છે એ બીમાર પણ પડે અને એ અનૈતિક લક્ષ્મી તમારા ઘરમાંથી બહાર હોસ્પિટલ સુધી પહોંચી જાય. અનૈતિક લક્ષ્મી કોઈ દિવસ રહી નથી ને રહેશે નહીં. થોડાક મહિના ને થોડાક વર્ષો રહે એટલે તમને એમ લાગે કે બહુ સારું થાય છે, એનાથી તમે કદાચ બંગલો પણ બાંધો અને ઓડી કે મર્સિડીઝ ગાડી પણ લાવો અને ભોગવીને આનંદ પણ પામો. પણ પૃથ્વી ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી, અને ખૂણો નથી એટલે એની પાસે તમે કરેલું ખોટું કામ કે અનૈતિક કાર્ય એ સંઘરવાની કોઈ જગ્યા નથી. એટલે આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. માટે આ પણ આપણે નૈતિક જીવનશૈલી, કાર્યશૈલીમાં આ પણ એક અભિગમ રાખવો કે જે લક્ષ્મી મારી નથી, જે પ્રોપર્ટી ઉપર મારો કોઈ અધિકાર નથી, એની સામે હું જોઉં પણ નહીં, થૂકું પણ નહીં, મારું થૂક પણ બગડે એવું ગૌરવભર્યું જીવન આપણે જીવવું જોઈએ. ઇફ યુ ડોન્ટ લીવ અ ડિગ્નિફાઈડ લાઈફ, તમે ગૌરવભર્યું જીવન જીવ્યા ના હો તો તમને જ જીવનમાં અંત સમયે સંતોષ ન રહે. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ, કે તમે રાત્રે સુવા જાઓ બેડરૂમમાં અને સૌથી પોચું ઓસીકું જેની ઉપર તમે મસ્તક મૂકીને ખૂબ પ્રેમથી ઊંડી ઊંઘ લઈ શકો અને સવારે એકદમ સ્વસ્થ થઈ જાઓ, એ સૌથી પોચું ઓસીકું અને ગાઢ નિંદ્રા શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ, કે તમે તમારા અંતરમાં પ્રતીતિપૂર્વક એમ સમજી શકો, કહી શકો કે આજે મેં કંઈ ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી, મેં કોઈને દગો નથી દીધો, હું ક્યાંય ખોટું બોલ્યો નથી, મેં કોઈને છેતરવાનો પ્રયત્ન નથી કર્યો, મેં કોઈને છેતર્યો નથી. આ જે તમારા કોન્સાયન્સની ક્લેરિટી એ નૈતિક જીવનશૈલી છે. કોઈનું પડાવી લેવું, કોઈ અજ્ઞાત લોકોને છેતરી લેવા, એ તો પશુ જેવું જીવન કહેવાય. આપણે મનુષ્ય એનિમલ કિંગડમમાં સૌથી ઉપર છીએ અને ભગવાને આપણને બુદ્ધિ આપી છે. જેનેટિક સાયન્સીસ પ્રમાણે ચિમ્પાન્ઝી અને મનુષ્ય વચ્ચે 99% તો બધું સરખું જ છે. 1% જે 1%
1% જે ફેરફાર છે એ શેમાં છે કે હ્યુમન બીંગ હેઝ ધ કેપેસિટી ટુ થિંક, ટુ એનાલાઇઝ. મનુષ્ય છે પોતે વિચારી શકે છે, એ પોતે વિશ્લેષણ કરી શકે છે. એને વધારે સારી રીતે સમજાવ્યું કે મનુષ્ય છે એ પોતે he has the power to collect information, to transform information into knowledge and to transform knowledge into wisdom. મનુષ્ય અને ચિમ્પાન્ઝી વચ્ચે 99% તો સરખું જ છે, પણ 1% ફેરફાર ક્યાં છે કે મનુષ્ય છે આપણે માહિતી ભેગી કરી શકીએ છીએ, એ માહિતીને આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરી શકીએ છીએ અને એ જ્ઞાનને આપણે શાણપણામાં પરિવર્તિત કરી શકીએ છીએ. એ જે મનુષ્યની વિશેષતા છે એ ચિમ્પાન્ઝી કરતાં આપણને જુદા પાડે છે. હવે એ વિશેષતાનો જો આપણે ઉપયોગ ન કરીએ, એ વિશેષતા પ્રમાણે આપણે આપણી જીવનશૈલી અને કાર્યશૈલી ન બનાવીએ, જીવનશૈલી અને કાર્યશૈલી ન બનાવીએ તો આપણામાં અને ચિમ્પાન્ઝીમાં કોઈ ફેર નથી, એટલે કે મનુષ્યમાં અને પશુમાં કોઈ ફેર નથી. માટે નૈતિક જીવનશૈલી માટે હવે હું જે વાક્ય બોલાવું છું એ શબ્દ છે, હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમે બોલજો. હું લાઉડલી ક્યારેય કોઈ પણ સંજોગોમાં અનૈતિક કાર્ય ન જ કરી શકું. જે ધન મારું નથી, જે પ્રોપર્ટી મારી નથી, તેની સામે હું જોઈ પણ ન શકું. બસ આ વાક્ય પણ આપણે રોજ સવારે દિવસમાં 3-5 વખત ઉચ્ચારવું તો આપણે ગૌરવભર્યું મનુષ્ય જીવન જીવી શકીએ. અંત સમયે છાતી પર હાથ મૂકીને આપણે આપણી જાતને કહી શકીએ કે યસ આઈ લીવડ માય લાઈફ. આપણે આપણું જીવન સંતોષપૂર્ણ જીવી શકીએ. એ નૈતિક કાર્યશૈલીની વાત છે. જીમ કોલિન્સ નામના એક બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે. 1 કલાક બોલવાના $50,000 થી માંડીને $1 લાખ સુધી ચાર્જ કરે છે જેવા કસ્ટમર. અત્યારે દુનિયામાં સૌથી હાઈએસ્ટ પેડ પ્રોફેશનલ સ્પીકર છે જીમ કોલિન્સ. તમે એમને યુટ્યુબ ઉપર સાંભળજો એટલે તમે એમના જ્ઞાન, એમનું વિવરણ, એમના શબ્દ પ્રયોગ, એમની શૈલીથી ચોક્કસ અભિભૂત થશો, પણ ખૂબ જાણવા જોવા મળશે. નૈતિક કાર્યશૈલી જે સંબંધી આપણે વાત સમજીએ છીએ એમાં એક બહુ સુંદર વાત એ લખે છે. એમણે પોતે પુસ્તક લખ્યું છે હાઉ ધ માઇટી ફોલ, એટલે કે માનધાતાઓ કેવી રીતે પૃથ્વી ઉપર ધૂળ ચાટતા થઈ ગયા. જીમ કોલિન્સ પોતે આ પુસ્તકમાં લખે છે કે મેં 40 વર્ષ સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને, મેનેજમેન્ટ પ્રોફેશનલ્સને મેં ટ્રેનિંગ આપી છે. ફોર્ચ્યુન 500 કંપનીના એક્ઝિક્યુટિવ્સને મેં ટ્રેનિંગ આપી છે. 40 વર્ષ સુધી આ મોટા વહીવટદારો જે લોકો દર વર્ષે 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ, 10,000 કરોડનો વહીવટ કરતા હોય એ લોકોને મેં માર્ગદર્શન આપ્યું છે, ટ્રેનિંગ આપી છે. પણ આમાંથી ઘણા બધાને મેં ઉપરથી નીચે પડતા જોયા છે, કારણ કે પુસ્તકનું ટાઇટલ જ આ છે હાઉ ધ માઇટી ફોલ. એમને કારણ આપ્યું છે કે એક જમાનામાં મેનહટનમાં, ન્યુયોર્કમાં 50મા માળે બેસીને એક ટેલિફોન કોલ ઉપર આફ્રિકામાં કોઈ સરકારને ઉથલાવી દેતા હોય એવા માનધાતાને મેં ધૂળ ચાટતા જોયા છે. કોઈ એવા માનધાતાને જોયા છે કે જે છીંક ખાય અને શેર બજારને તાવ આવી જાય અને એ પણ રોડ ઉપર રખડતા થઈ ગયા હોય એવા પણ જોયા છે. આની પાછળનું એ મુખ્ય કારણ લખે છે. હવે ધ્યાનથી સાંભળજો. જીમ કોલિન્સ લખે છે કે આ ક્લાસના માનદાતાઓ કેમ ધૂળ ચાટતા થઈ ગયા. ખૂબ સુંદર શબ્દોમાં એમને વર્ણન લખ્યું છે અનડિસિપ્લિન્ડ પર્સ્યુટ ફોર મોર, એટલે કે વધારે ને વધારે મેળવી લેવાની ઘેલછામાં નીતિ નિયમ અને સિદ્ધાંતને એમણે નેવે મૂકી દીધા. આ એમણે એમના 40 વર્ષનો અનુભવ એ આપણી સાથે આ પુસ્તકમાં શેર કર્યો છે. અનડિસિપ્લિન્ડ પર્સ્યુટ ફોર મોર, વધારે ને વધારે મેળવી લેવામાં, ધંધો વધારી દેવામાં, જનસંપર્ક વધારી લેવામાં, કોન્ટેક્ટ લિસ્ટ વધારવામાં, વધારે ધન કમાવી લેવામાં આપણે અનૈતિક માર્ગ લીધો. તે જીમ કોલિન્સ લખે છે કે આવા કેટલાય માનધાતાઓ ધૂળ ચાટતા થઈ ગયા અને આપણે પણ એવા ઘણા માનધાતાઓને ઓળખીએ છીએ કે નહીં.
જે એક જમાનામાં કિંગ ઓફ ધ સ્કાઈઝ હતા એ અત્યારે બિચારા લંડનમાં રખડ્યા કરે છે કે નહીં? એક જમાનામાં જે હજારો પરિવારના સહારા બન્યા એ તિહારમાં 4 વર્ષ સુધી જેલમાં રહ્યા કે નહીં? 20,000 કરોડનો માણસ 4 વર્ષ જેલમાં રહ્યો. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? ક્રિકેટના બોલને ચમકવાનો પ્રયત્ન કર્યો અથવા એની ચમક ઓછું કરવાનો પ્રયત્ન કર્યો અથવા તો એને ડી શેપ એનો આકાર બદલવાનો પ્રયત્ન કર્યો, એ બધાએ ક્રિકેટ છોડવું પડ્યું. ઓસ્ટ્રેલિયાના બહુ સારા બેટ્સમેન અને એક જમાનામાં કેપ્ટન હતા સ્ટીવ સ્મિથ. એમણે 2018ની સાલમાં સાઉથ આફ્રિકામાં આખું એક ષડયંત્ર ગોઠવ્યું અને એમના એક પ્લેયર છે એ બોલ હાથમાં આવ્યો ફિલ્ડ ઉપર, ખિસ્સામાંથી એક પતરી કાઢીને બોલ ઉપર ઘસવા માંડે, સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું. 1 વર્ષનો બેન આવી ગયો. ખોટું લાંબુ ચાલતું નથી એ નૈતિક જીવન શૈલીમાં નક્કી કરી રાખવાનું. યુ કેનોટ ગો લોંગ while doing. તમે આવું કરવામાં લાંબા જઈ શકતા નથી. ભારતના એક બહુ સારા પ્રોમિસિંગ ફાસ્ટ બોલર હતા. એમણે સ્પોટ ફિક્સિંગ શરૂ કર્યું. એટલે શું કે T20 રમાય ક્રિકેટમાં, એમાં કોઈ પણ ઓપનિંગ બોલર હોય 2 ઓવર નાખે અને પછી કેપ્ટન એને છેલ્લી 2 ઓવર 18મી અને 20મી 17મી અને 19મી નંખાવે જેવી પરિસ્થિતિ. એમાં બીજી સ્પેલમાં આવે એટલે પહેલી કે બીજી ઓવરમાં પોતે 20 રન આપશે એવું બુકીઓ સાથે પહેલેથી નક્કી કરી નાખ્યું. એટલે બીજી સ્પેલમાં 17મી કે 18મી ઓવરમાં T20માં એને કેપ્ટન પાછો બોલાવે, કારણ કે ઓપનિંગ પેસ બોલર હોય. એટલે ખિસ્સામાંથી રૂમાલ કાઢે, પરસેવો છે અને પાછો રૂમાલ છે ખિસ્સામાં મૂકી દે અને રૂમાલ અડધો લટકતો બહાર રાખે. એટલે આ સિગ્નલ નક્કી થયેલું કે હું આવું કરું એટલે તમારે સમજી લેવાનું કે આ ઓવરમાં હું બેટ્સમેનને 20 રન આપીશ. હવે આ ક્રિયા તો આપણને તો સાહજિક દેખાય કે નેપકિન કાઢ્યો અને એને પરસેવો લૂછ્યો અને પાછો મૂકી દીધો, પણ ધીસ વોઝ અ સિગ્નલ. અને બુકીઓ અંદર શરતો તો મારી તૈયાર રાખેલી હોય. કઈ શરત એ વખતે સ્પોટ ઉપર નક્કી થાય. કેવી રીતે કે ભાઈ આપણા બંને વચ્ચે કરોડની શરત આ મેચમાં. ચાલુ મેચે તારે મને ઓફર આપવાની, બોલ આ મુદ્દા ઉપર આપણે શરત રાખી છે, મને માન્ય હોય તો આપણી શરત ચાલુ, હું તને ઓફર આપ્યા કરીશ ચાલુ મેચે, પણ આપણા બે વચ્ચે 1 કરોડની શરત આપણે લગાડવી છે આ મેચ દરમિયાન. આવું નક્કી થયું હોય. જેવું આ સિગ્નલ આપણે બુકી હોય જેની સાથે કરોડોની શરત લગાડી અને કે બોલો આ ઓવરમાં બેટ્સમેન 20 રન કરશે, એટલે પેલો સામેવાળો કે ભાઈ આ તો ઓપનિંગ પેસ બોલર છે, આ તો કઈ T20 મેચ છે, આમાં 1 ઓવરમાં 20 રન થોડે કરે, ચલો શરત લાગી, એટલે કરોડોની શરત લાગે. અને આ બોલર છે એ બધી ઓવર પિચ ડિલિવરી આપે, આ બાજુથી પોઈન્ટ ગલી ખસેડીને આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ રાઇઝિંગ ડિલિવરી આપે, આ બાજુથી ડીપ સ્ક્વેર લેગ અને ડીપ ફાઇન લેગ ખસેડી લે અને બાઉન્સર નાખે એટલે હુક વાગે, ફૂલ ટોસ આપે. 5મો બોલ પૂરો થઈ જાય અને ત્યાં સુધી જો બેટ્સમેને 20 રન ના કર્યા હોય તો 6થો બોલ નો બોલ પડે, વાઇડ પડે. પછી પણ બેટ્સમેન જો ના સ્કોર કરી શકે તો 7મો બોલ પણ નો બોલ પડે ને વાઇડ પડે, કારણ કે ઓવરમાં 20 રન તો પૂરા કરાવવાના ને બેટ્સમેનને. અને આ બોલરને એક બોલ નાખવાના 15 લાખ રૂપિયા મળતા હતા. આ ખબર પડી શું થયું? 1 બોલ નાખવાના 15 લાખ રૂપિયા, જે શરતની ઓવર ચાલતી હોય એમાં. એટલે 6 બોલ નાખે 1 ઓવરમાં એટલે 15 છક્કા 90 લાખ રૂપિયા. એક જ ઓવર 2.5 મિનિટ અને 90 લાખ રૂપિયા મળે. મજા આવે કે નહીં? હવે આપણે તો શું કારખાનું ચલાવી લેવાના, શું ધંધો કરવાના? 2.5 મિનિટના 90 લાખ રૂપિયા કોણ કમાતું હશે? પણ દિલ્હી પોલીસને કંઈક શંકા ગઈ એટલે એમણે બેક ટ્રેક કર્યું અને એમના ફોન ટેપિંગ ચાલુ થયા. એમાંથી ખબર પડી કે આ સ્પોટ ફિક્સિંગ કરે છે. એમને ચાલુ IPL ઉઠાવી લીધા. દિલ્હી પોલીસે તિહારમાં લઈ ગઈ. તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં જ્યુડિશિયલ કસ્ટડી માટેની પ્લી નંખાણી. એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. એમને એકરાર કર્યો. BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા એ લોકોએ એમની પર લાઈફ ટાઈમ બેન મૂકી દીધો કે તમારે જિંદગીમાં કોઈ દિવસ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર આવીને બોલ પકડવાનો નહીં. તમારે કોઈ દિવસ સામાન્ય ગામડાની ટીમની પણ કોચિંગ કરવાનું નહીં, જે BCCI ના બેલ્ટમાં આવતું હોય તે. એમણે ઘણા પ્રયત્ન કર્યા પણ એ બેન ઉઠ્યો નહીં. એવા તો એક વખત ઇંગ્લેન્ડના ક્રિકેટ કેપ્ટનને પણ મળેલો છે, હૈદરાબાદના. આપણા ગુજરાતના એક સારા બેટ્સમેનને પણ લાઈફ ટાઈમ બેન મળેલો છે, કારણ કે આ બધા ફિક્સિંગમાં આવી ગયેલા.
ટૂંકમાં ખોટું લાંબુ ચાલતું નથી. જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું, જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો. 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે એક વાત બધાને શીખવતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા જીવનમાં કોઈ દિવસ છોડવા નહીં. કારણ કે ખોટું છે એ કોઈ દિવસ લાંબુ ચાલતું નથી. અને તમે સત્યથી જીવન જીવતા હો તો તમને અંતરમાં બળ રહે, તમને અંતરમાં પ્રેરણા રહે, તમને હિંમત રહે. એ વાત પણ એક હકીકત છે. તમે એથિક્સથી ચાલો એમાં જ તમારો વિકાસ રહેલો છે. નીતિમત્તા અને પ્રામાણિકતાથી ચાલો એમાં જ તમારો સંપૂર્ણ ગ્રોથ એટલે કે વિકાસ એટલે કે સફળતા એ રહેલી છે. તમે જોજો જે વ્યક્તિ જે કંપની નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરે છે એની પ્રતિષ્ઠા કેટલી બધી છે, સમાજમાં એમની નામના કેવી છે. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. એ વિચારનું પ્રવર્તન થયું. બીએપીએચ સંસ્થાનો આટલો ગ્રોથ 1950ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએચ સંસ્થાના પ્રમુખ બન્યા તે વખતે તો આ સંસ્થા ખૂબ નાની હતી. 1950 થી 2016 સુધી પ્રમુખ સ્વામી મહારાજ 65 વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા. એમાં 1971 થી 2016 સુધી 45 વર્ષ સુધી આ સંસ્થાના આધ્યાત્મિક વડા પણ રહ્યા. પણ એમણે જે વાત કરી નીતિમત્તા અને પ્રામાણિકતા, પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એમ પણ બોલેલા કે મને દંભ તો ક્યારેય ગમે જ નહીં. તો આવી નૈતિક કાર્યશૈલી હતી, એના લીધે બીએપીએસ સંસ્થા આજે વિશ્વવ્યાપી સંસ્થા બની. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે આ નૈતિકતા પ્રામાણિકતાના ગુણ સંતોમાં, કાર્યકર્તાઓમાં, હરિભક્તોમાં, નાનામાં નાના બાળકમાં પૂરેલા છે. સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી તમે બધાએ જોયું હશે. ત્યાં 2005 થી આજ સુધી એટલે કે ઉદ્ઘાટન થયું ત્યારથી આજ સુધી એવરેજ 17,000 ફૂટફોલ્સની આવી, એટલે કે 17,000 લોકો રોજ દિલ્હી અક્ષરધામમાં પધારે છે. આજ સુધીમાં 800 જેટલા પ્રસંગો બન્યા છે, જેમાં આ વિઝિટર્સ એ પોતે કંઈક એમનું હાથમાંથી આંગળીમાંથી કંઈક વીંટી અથવા તો ખિસ્સામાંથી કંઈક પૈસા પડી ગયા હોય અને અનાઉન્સમેન્ટ થઈ હોય અને આપણા સ્વયંસેવક એને પાછા આપી દીધા હોય. 800 પ્રસંગો એવા છે કે પ્રામાણિકતા દિલ્હી અક્ષરધામના આપણા સ્વયંસેવકોએ દાખવી હોય. આ નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યા છે. મુંબઈમાં આપણો એક યુવાન મનીષ એ ઘરે ઘરે પસ્તી ઉઘરાવવા માટે જાય. એક વખત પસ્તીમાં એને 40,000 રૂપિયા નીકળ્યા. એને બહુ યાદ રાખીને રાત્રે બધાના ઘરે ઘરે ફરીને કહ્યું કે આ થપ્પી કોની પાસેથી આવેલી, અને એ પરિવારને મળીને કીધું કે તમારા કોઈ પૈસા આમાં મૂકેલા છે. પરિવારે એક્ઝેક્ટ બાતમી આપી એટલે એમને 40,000 રૂપિયા પાછા આપ્યા. આ નૈતિકતા અને પ્રામાણિકતા જીવન શૈલીમાં પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડી છે. લંડનનો આપણો એક યુવાન રૂપેશ એ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યો. ત્યાં બેલ્ટ ઉપરથી એમને બેગ પિકઅપ કરવાની હતી. એની અને બીજા કોઈ સહયાત્રીની બેગ સરખી જશે. સહયાત્રી ભૂલથી આ રૂપેશની બેગ લઈને ચાલવા માંડ્યા. રૂપેશ તો હજી બેલ્ટ ઉપર આવતો હતો. એને પણ પોતાના જેવી બેગ જોઈએ, કીધું કે અમારા જેવી બેગ છે, વળી વજન પણ એટલું જ હશે, તો એ પણ લઈને ચાલ્યો. એ ટેક્સીમાં બેઠો પછી ખબર પડી, ખોલ્યું તો કે આ તો મારી બેગ નથી. અને જે બેગ આ રૂપેશે ખોલી એમાં આજથી આ 15-20 વર્ષ પહેલાનો પ્રસંગ છે, 50,000 રૂપિયાનું લેપટોપ હતું. લગભગ 5 કે 7,000 પાઉન્ડ અંદર હતા. હવે એની પોતાની જે બેગ પેલા ભાઈ લઈ ગયેલા એમાં એક સામાન્ય લેપટોપ હતું, કેશ તો હતું જ નહીં. રૂપેશને એમ થયું કે આ મારા હકનું નથી. જે વાત હમણાં આપણે કરીને કે જે પૈસા મારા નથી, જે પ્રોપર્ટી મારી નથી, એની સામે હું જોવું પણ નહીં. રૂપેશે તરત કાર્યવાહી આદરી અને અંદર એક વિઝિટિંગ કાર્ડ એને જોયું. એની ઉપર એમને ફોન કર્યો. એ ભાઈ મળ્યા અને કહ્યું કે આપણા બેની બેગ બદલાઈ ગઈ લાગે છે. તો કે મેં હજી જોઈ નથી, હોટલ પર હજી પહોંચું છું. તો કે ના તમે જોવો. અને એમણે જોઈ ત્યારે ખબર પડી કે આ બેગ બદલાઈ ગયેલી. એ ભાઈ દાદર સ્વામિનારાયણ મંદિરે ત્યાં આવ્યા અને એમને આ બેગ બદલી આપી. રૂપેશે આ મોંઘું લેપટોપ જેમાં કોઈનું પણ મન લલચાઈ જાય, 5-7 હજાર
પાઉન્ડ, આજથી 15-20 વર્ષ પહેલાની વાત, કેશ, જેમાં કોઈનું પણ મન લલચાઈ જાય પણ એ પાછી આપી દીધી. આવી નૈતિક કાર્યશૈલી એ પ્રમુખ સ્વામી મહારાજે લાખો હરિભક્તોમાં દ્રઢ કરાવી છે. એટલે એ બધા જ હરિભક્તોને જીવનમાં સંતોષ અને આનંદ છે. ભારતથી એક પરિવાર અમેરિકા ગયેલું, આ પણ BAPS નું આશ્રિત સત્સંગી પરિવાર. તે અમેરિકામાં ન્યૂ જર્સીમાં એક સામાન્ય સ્ટોર ઉપર એમને નોકરી મળી અને આ નિલેશભાઈ પટેલે એ નોકરી શરૂ કરી. હવે તે જગ્યાએ લોટરીની ટિકિટ પણ વેચાતી. એક 60-65 વર્ષના અમેરિકન બાય એ દર શુક્રવારે લોટરી લેવા માટે આવે અને રવિવારે લોટરી ખુલવાની હોય. અને નિલેશભાઈ સાથે એમને આમ આત્મીયતા થઈ ગયેલી એટલે નિલેશને નામથી બોલાવે કે નિલેશ ગીવ મી અ લોટરી, એટલે એક લોટરી ટિકિટ એમને આપે અને જે કંઈ એનો ભાવ થતો હોય એ પ્રાઇઝે ચૂકે. 2 દિવસ પછી પાછા રવિવારે સવારે 11 વાગે કોફી પીવા આવે અને લોટરીની ટિકિટ નિલેશભાઈના ટેબલ ઉપર મૂકે કે જો ને હું નસીબદાર છું કે નહીં, એમાંય લકી, એમ કરીને કોફીનું મગ લઈને ખૂણે જઈને બેસી જાય. એટલે નિલેશભાઈ એ લોટરીની ટિકિટના નંબર સ્ક્રીનમાં જોઈને ચેક કરે અને પછી કે સોરી મેમ, આ વખતે તમે લકી નથી, તમને લોટરી નથી લાગી. આવું ઘણા અઠવાડિયા સુધી ચાલ્યું. એક વખત નિલેશભાઈ આ લોટરીની ટિકિટ મેચ એટલે કે નંબર મેચ કર્યા, મેચ થયા 10 આંકડા અને $3 મિલિયન જેકપોટ લાગેલો, એટલે કે $30 લાખ. 70 રૂપિયાનો ભાવ તમે ગણો, કારણ કે 5-7 વર્ષ જૂનો પ્રસંગ છે. કદાચ તમે 70 રૂપિયાનો ભાવ ગણો તો પણ આ 20 કરોડ રૂપિયા થયા. કોઈનું પણ મન લલચાઈ જાય. અને હજી અમેરિકામાં નવા ગયેલા, સારી જોબ પણ નથી, પરિવારને પણ સેટ કરવાનો હતો, 2 દીકરાઓને ત્યાં ભણાવવાના હતા. પણ નિલેશભાઈને પહેલો વિચાર એ આવ્યો કે હું પ્રમુખ સ્વામી મહારાજ ના બાળ મંડળમાં, યુવક મંડળમાં અને સત્સંગ મંડળમાં રહીને ઉછર્યો છું. મને પ્રમુખ સ્વામી મહારાજે નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ ભણાવ્યા છે, માટે મારાથી બીજો વિચાર થાય જ નહીં. કારણ કે આ $3 મિલિયન કોઈ પણ વ્યક્તિને લઈ લેવા હોય તો સહેલું હતું, કારણ કે આમાં લોટરીની ટિકિટમાં તો કંઈ બીજું સોશિયલ સિક્યુરિટી નંબર કે આધાર કાર્ડની વાત હોતી નથી. આમાં તો જે વ્યક્તિ ટિકિટ લઈને જાય એને પૈસા મળી જાય. દર વખતની જેમ નિલેશભાઈ એમ બોલ્યા હોત કે સોરી મેમ, યુ આર નોટ લકી, તમને આ લોટરી ટિકિટ નથી લાગી, અને પોતે આ ટિકિટ રાખી લીધી હોત અને કંપનીમાં જઈને આપી હોત તો એમને $3 મિલિયન મળત. પછી એટલા કંઈ ટેક્સમાં કપાઈ જવાના એટલે કપાઈ જાત અને એને મોટી રકમ મળત. પણ નિલેશભાઈને પહેલો વિચાર આવ્યો કે મારાથી આ ન થાય. આ નૈતિક કાર્યશૈલી કહેવાય. અને તરત એમણે દોડીને પેલા અમેરિકન લેડીને કહ્યું કે મેમ, તમને આ લોટરી લાગી છે. તો કે વોટ આર યુ ટોકિંગ નિલેશ, કે તું શું વાત કરતો? કે યસ, $3 મિલિયન. તો ભાઈ તો એકદમ ઊભા થઈ ગયા, ખુશ થઈ ગયા અને નિલેશે એમના હાથમાં ટિકિટ આપી દીધી. આ પ્રસંગ વર્ણવતા ત્યાં BAPS સ્વામિનારાયણ મંદિર ન્યૂ જર્સી એડિસનમાં 2000 હરિભક્તોની હાજરીમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં નિલેશભાઈએ ખૂબ હર્ષથી, ખૂબ આનંદથી, ખૂબ સંતોષથી એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો મને પ્રાપ્ત થયો, એટલે કે પ્રસન્નતા પ્રાપ્ત થઈ હોય, એમના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય એવી અનુભૂતિ તે વખતે મને થઈ. જો આ નૈતિક કાર્યશૈલી એ જીવનમાં હોવી એ અત્યંત આવશ્યક છે. એનાથી આપણને સુખ છે, એનાથી આપણને આનંદ છે, એનાથી આપણને સંતોષ છે. તો આવી વ્યક્તિઓ પૃથ્વી ઉપર જીવતી હોય છે. સમજો, આ 60-70 વર્ષનું જીવન છે, કાલે સવારે પૂરું થઈ જશે. આપણને આપણા જીવનનો સંતોષ ન હોય તો જીવન જીવ્યાનો કોઈ હેતુ જ નથી. અને સૌથી મોટો સંતોષ એ નૈતિક જીવનશૈલી અને નૈતિક કાર્યશૈલીમાં રહેલી છે. એમાં આ સંતોષ રહેલો છે. તો આવી રીતે આ નૈતિકતા જીવનમાં હોવી અત્યંત આવશ્યક છે. પ્રમુખ સ્વામી મહારાજે આટલા 1300 મંદિરો બનાવ્યા, અક્ષરધામ બનાવ્યા, જ્યાં તમે બધા ગયા હશો. ગાંધીનગરનું અક્ષરધામ તમે જોયું હશે, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી જોયું હશે. ત્યાં આવીને લોકોને નૈતિકતા અને પ્રામાણિકતાની પ્રેરણા મળે છે. એક વખત હરિયાણાના એક નાના એવા ગામડામાંથી 2 દૂધવાળા, એટલે કે ગામડામાં સાયકલ ઉપર દૂધના કેન લઈને ઘરે ઘરે દૂધ આપવા માટે જાય, એ કંઈક કામ માટે દિલ્હી આવ્યા હશે અને અક્ષરધામ પાસેથી એ પસાર થયા અને જોયું કે ઓહો, આટલું અદ્ભુત ક્યારે બન્યું? કારણ કે આવા નાના ગામડાના માણસો તો આજુબાજુના રાજ્યોમાંથી માંડ 10-15 વર્ષે એક વખત મોટા શહેરમાં જતા હોય.
બંને જણા અંદર પ્રવેશ્યા, સ્વામિનારાયણ અક્ષરધામ મુખ્ય સ્મારકમાં દર્શન કર્યા, પ્રદર્શનો જોયા, ખૂબ અભિભૂત થયા, ખૂબ પ્રેરણાઓ મળી, પ્રતિજ્ઞા લીધી. શું કે અહીંયા નૈતિકતા અને પ્રામાણિકતાનું વાતાવરણ દેખાય છે. આ પ્રદર્શનમાંથી આપણને આવી પ્રેરણા મળે છે. માટે એમણે પ્રતિજ્ઞા લીધી. એ વાત એમણે વિઝિટર્સ બુકમાં લખી છે. વિઝિટર્સ બુકમાં રાત્રે અમારા સ્વયંસેવકો જોતા હોય કે કોને શું વાત લખી છે. વીઆઈપી વિઝિટર બુક પણ હોય ને જનરલ વિઝિટર બુક પણ હોય. तो जनरल विजिटर्स बुक में हमने लखेलू कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं, मैं घर घर जाके दूध बांटता हूं, सुबह शाम 2 बार. हमारे गांव में 80 से 100 घर है, तो हम 3-4 दूध वाले हैं, वो सुबह और शाम सबको दूध देते हैं. लेकिन आज मैं यहां अक्षरधाम में आया, दर्शन किए, प्रदर्शनी सब देखी, बहुत प्रेरणाएं मिली. तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. एक नाना सामान्य दूधवाड़ा ने पण अक्षरधाम में गया पछी एवी प्रेरणा मळी कि हूँ मारा दूध में पानी नहीं नाखूं. आ बंने जणाए जईने एमना गाममां बीजा 2 दूधवाड़ा ने वात करी, एमने पण प्रेरणा मळी. એટલે ઘણી વખત અમે હસતા હસતા કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું ગામ જ્યાં બધાને પાણી વગરનું દૂધ મળે છે, એનું કારણ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી. જ્યારે 1969 માં નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન અલ્ડ્રીને ચંદ્ર ઉપર પહેલો પગ મૂક્યો ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સે ટાઇટલ લખેલું, વન સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ. એટલે માણસે તો ખાલી એક ડગલું માંડ્યું, પણ માનવતા માટે આ બહુ જ મોટી ફલાંગ છે. એમ સ્વામિનારાયણ અક્ષરધામમાં 2 દૂધવાળાએ દૂધમાં પાણી નહીં નાખવાની પ્રતિજ્ઞા લીધી. એ 2 દૂધવાળા તરફથી તો એક નાનું પગલું હતું, પણ આજે અહીંયા આપણે હજારો બેસીને વાત સાંભળી અને પ્રેરણા લીધી. એ માનવતા માટે બહુ જ મોટો ફલાંગ છે. તો આવી નૈતિક અને પ્રામાણિક જીવનશૈલી, આવી નૈતિક અને પ્રામાણિક કાર્યશૈલી એ મનુષ્યનું ગૌરવ છે. એક દૂધવાળો જેની કમાણી સામાન્ય છે, જે રોજિંદી કમાઈ ઉપર પોતાનું જીવન, પોતાના પરિવારનું જીવન, પોતાનું ઘર ચલાવે છે, એ પણ જો નૈતિકતાના પાઠ શીખીને અનૈતિક પૈસા મારા જીવનમાં જોઈએ નહીં એવી વાત નક્કી કરે છે, તો આપણે અહીંયા બેઠા છીએ એ બધા તો એ 2 દૂધવાળા કરતાં કંઈક સારી, વધારે સારી આર્થિક સ્થિતિમાં છીએ, સદ્ધરતામાં છીએ, સમૃદ્ધિમાં છીએ. તો આપણે આવો વિચાર, આવું વર્તન, આવો અભિગમ કેમ ન કેળવી શકીએ? વાય કાન્ટ વી? આપણે કેમ ન કરી શકીએ? પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ આની માટે હતું. એમણે મંદિરોના અક્ષરધામ આની માટે બનાવ્યા છે અને આવા લોકોને તૈયાર કર્યા છે. મેં તમને અક્ષરધામના સ્વયંસેવકોની વાત કરી, અક્ષરધામમાં આવતા વ્યક્તિઓની વાત કરી, મેં તમને રૂપેશ લંડનથી આવતો તો એની વાત કરી, નિલેશ પટેલ અમેરિકામાં લોટરીના પ્રસંગ કયા. આવા તો હજારો પ્રસંગો બીએપીએસ સંસ્થામાં પણ બન્યા છે અને આમ સમાજમાં પણ આવા નૈતિક લોકો જીવે છે, આપણી આસપાસ પણ જીવે છે. એના પણ પ્રસંગો આપણે સાંભળ્યા છે, વાંચ્યા છે, જોયા છે, માણ્યા છે. તો આપણે પણ આ પ્રેરણા લેવી. તમારામાંથી અહીંયા બેઠા છે એમાંથી ઘણા બધા એવા હશે કે જીવનમાં ક્યારેય કોઈ અનૈતિક કાર્ય કર્યું નથી, ભૂલથી થઈ ગયું હોય તો પ્રાયશ્ચિત કર્યું હશે, અને ક્યારેય કરવું જ નથી એવો નિર્ણય પણ કર્યો હશે. એ બધાને ધન્યવાદ છે. પણ કદાચ કોઈક અહીંયા એવા બેઠા હોય કે ક્યારેક કોઈક અયોગ્ય નૈતિક કાર્ય થઈ ગયું હોય તો આપણે એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. ક્યારેય કોઈ અનૈતિક કાર્ય હું કરું જ નહીં, મારી જીવનશૈલીમાં, મારી કાર્યશૈલીમાં ક્યારેય અનૈતિકતા, અપ્રામાણિકતા ન જ આવે, એ નિર્ણય એ આપણે ચોક્કસ કરવો જોઈએ. અને એવો નિર્ણય તમે કરો ત્યારે યુ વિન અ પ્લેસ ઇન ધી હાર્ટ્સ ઓફ પીપલ. તમે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન મેળવી શકો, તમે ભવિષ્યની પેઢીને પ્રેરણા આપી શકો, તમે પોતે એક ઉત્તમ ઉદાહરણ બની શકો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગાંધીનગરમાં હતા. અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહના થોડા દિવસો પહેલાની આ વાત. ત્યાં બેંક ઓફ બરોડાના નવા બ્રાન્ચનું ઓપનિંગ હતું. એના મેનેજર તરીકે સુનિલભાઈ પારેખ પોતે એ જવાબદારી સંભાળવાના હતા. એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે અહીંયા ગાંધીનગરમાં છે, એટલે દોડી આવ્યા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારી ઈચ્છા છે કે મારા બેંકની બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવા તમે આવો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે ઉદ્ઘાટન સમારોહ
ની કાર્યવાહીમાં વ્યસ્તતા હતી એટલે એમને કહ્યું કે અમે તો આવી શકીએ એમ છે નહીં, પણ અમારા વડીલ બે સંતો છે, આ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય વિવેક સાગર સ્વામી, એ અમારા વતી ઉદ્ઘાટનમાં આવશે. અને પ્રમુખ સ્વામી મહારાજે બંને વડીલ સંતોને મોકલ્યા. ત્યારે સુનિલભાઈ પારેખે કહ્યું કે સારું સ્વામી, તમે ન આવી શકો તો તમે એક આશીર્વાદ પત્ર લખી આપો, એનું વાંચન અમે ત્યાં સમારોહમાં કરી લેશું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એક આશીર્વાદ પત્ર લખી આપ્યો. ત્રીજી વિનંતી આ સુનિલભાઈ પારેખે કરી કે સ્વામી, મારી એક ઈચ્છા છે કે મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી અને યુનાઇટેડ નેશન્સ સુધી એક પરમેનન્ટ સીટ અપાવી, આ પ્રમુખ સ્વામી મહારાજ જેને અમારા જેવા 1200 સંતો તૈયાર કર્યા, આ પ્રમુખ સ્વામી મહારાજ જેને 55,000નો એક વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો, આ પ્રમુખ સ્વામી મહારાજ જેને 1300 સંસ્થાઓ ઊભી કરી, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ, આ પ્રમુખ સ્વામી મહારાજ જેનું બ્રિટનની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયેલું, જેમનું કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયેલું, જેનું કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયેલું, જેમને અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ મળી છે. પ્રમુખ સ્વામી મહારાજનું 1985માં લંડનમાં એમની સુવર્ણ તોલા થયેલી, જે સુવર્ણ સંપૂર્ણ એમને મધ્ય ગુજરાતમાં એક પણ મેડિકલ કોલેજ હતી નહીં, એટલે ચારુતર વિદ્યામંડળના પ્રેસિડેન્ટ HM પટેલની વિનંતીથી બધું જ સુવર્ણ આપીને ત્યાં મેડિકલ કોલેજ કરમસદમાં ઊભી થઈ. આટલું સન્માન, આવડી મોટી સંસ્થાના વિકાસની જવાબદારી એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખે કહ્યું કે મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે કહ્યું કે સુનિલભાઈ, મારા નામે તો કોઈ બેંક એકાઉન્ટ જ નથી. ત્યારે સુનિલભાઈ કહ્યું, સ્વામી શું વાત કરો છો, તમે આટલી મોટી સંસ્થાના પ્રમુખ, સર્વે સર્વા, અને તમારા નામે બેંક એકાઉન્ટ નથી? એમ કહેતા તો સુનિલભાઈનું મોઢું પોળું થઈ ગયું, એમની આંખો ફાટી ગઈ કે સ્વામી હું શું સાંભળું છું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બધું જ ધન ભગવાનનું છે, ટ્રસ્ટનું છે, અમે તો લોકહિત માટે કાર્ય કરીએ છીએ, અમારી માલિકીનું કાંઈ નથી. ત્યારે ખાલી મનોમન નહીં, પણ સુનિલભાઈ પારેખ એમણે પ્રમુખ સ્વામી મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. અને જ્યારે એમને મસ્તક ઊંચું કર્યું ત્યારે એમને બંને આંખોમાં આંસુ હતા કે સ્વામી, શ્રીમદ ભાગવતમાં જે સંતની વાત લખી છે, જે લક્ષણોની વાત કરી છે, જે મહિમાની વાત કરી છે, એવા પ્રત્યક્ષ સંતના દર્શન આજે મને થયા. તો આવી નૈતિક કાર્યશૈલી 1300 સંસ્થાઓ પ્રમુખ સ્વામી મહારાજે ઊભી કરી. અહીંયા બેઠા તમે ઘણા બધા વડીલો છો, શ્રેષ્ઠીઓ છો, મહાનુભાવો છો, તમે નાની મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા હશો. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી ઘણા બધા વડીલો, આગેવાનો, એમણે નાની મોટી સંસ્થાઓ સમાજ સેવા માટે ઊભી પણ કરી હશે. તમને ખબર પડી હશે કે સંસ્થા ઊભી કરવી એની માટે જે ફંડ રેઝિંગ કરવું પડે, ધનની જરૂર પડે, માણસોની જરૂર પડે, વ્યવસ્થાની જરૂર પડે, એની માટે કેટલો બધો પુરુષાર્થ કરવો પડે, કેટલો બધો વહીવટ લાગુ પડે, કેટલા બધી ધન સંપદાની જરૂર પડે. તો આપણે તો અહીંયા બેઠેલા કોઈ 1, 2 કે 2, 5, 7 સંસ્થાઓ સાથે સંકળાયેલો હશું, પણ પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. કેટલો બધું ધન સંપદાની વ્યવસ્થાઓમાં ગઈ હોય, કેટલા બધા રિસોર્સિસ લાગુ પડ્યા હોય, કેટલો બધો મેન પાવર, મટીરિયલ પાવર, મની પાવર આમાં જોડાયેલો હોય, એની વચ્ચે આટલું પવિત્ર અને શુદ્ધ જીવન જીવવું, એક પૈસો પણ પોતાના બેંક એકાઉન્ટમાં અને પોતાનું બેંક એકાઉન્ટ ન હોવું, એ નૈતિક કાર્યશૈલી કહેવાય. એટલે BAPS સંસ્થા આજે વિશ્વવ્યાપી બની છે. આજે BAPS ના એક પણ સંતના નામે બેંક એકાઉન્ટ નથી. કોઈ સંત ધનનો સ્પર્શ કરતા નથી, કોઈ સંત ધન રાખતા નથી. BAPS ના કોઈ પણ સંત આપણે ટોયલેટ એટલે કે સંડાસ જઈએ પછી 25 વખત હાથ ધોવે, 17 વખત હાથ ધોવે, અને ધનને ભૂલથી અડી જવાય તો 25 વખત ધોવા પડે. એવી શુદ્ધિ કાર્યશૈલીમાં પ્રમુખ સ્વામી મહારાજે મૂકી, જે આજના વિષયમાં આપણે મુખ્ય મુદ્દો સમજી રહ્યા છીએ કે નૈતિક કાર્યશૈલી. ત્યારે આ સંસ્થાનો આટલો મોટો વિકાસ થયો. અને કેટલો થયો? 1994ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા, તે વખતે પ્રકાશચંદ હિન્દુજા, ગોપીચંદ હિન્દુજા એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી, છેલ્લા 25 વર્ષથી અમે સંસ્થાના અને તમારા સંપર્કમાં છીએ, બહુ નજીકથી આ સંસ્થાનો વિકાસ અમે જોયો છે. છેલ્લા 25 વર્ષમાં તમે જે વિકાસ કર્યો છે એ અદ્વિતીય છે. એમ કહીને પ્રકાશચંદ હિન્દુજા, જે ઇંગ્લેન્ડમાં પ્રથમ 5 ધનાઢ્ય વ્યક્તિ છે, સમગ્ર યુરોપમાં પ્રથમ 10 ધનાઢ્ય વ્યક્તિ મેનું નામ છે, એમણે કહ્યું કે સ્વામી, ઇફ વી ટેક BAPS એઝ અ કોર્પોરેટ, અમે BAPS સંસ્થાને કંપની તરીકે જોઈએ અમારી દ્રષ્ટિએ, તો અમે ચોક્કસ એવું કહી શકીએ
કે BAPS ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી ઝડપથી વિકાસથી એ કંપની BAPS છે. એટલો ઝડપી એનો વિકાસ છે. એનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજ, સંતો, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, હરિભક્તો, નાનામાં નાના બાળકની નૈતિક જીવનશૈલી. અત્યારે સમગ્ર BAPS સંસ્થામાં 30,000 બાળ બાલિકાઓ વ્યસન મુક્તિ માટે, પર્યાવરણ રક્ષણ માટે 10, 11, 12, 13 વર્ષના બાળ બાલિકાઓ અત્યારે ગામડે ગામડે, ઘરે ઘરે, ઓફિસમાં, ફેક્ટરીમાં, શોપ્સમાં, બેંક્સમાં, હોસ્પિટલ્સમાં બધે જાય છે. એમાં એક બાળકને એક જગ્યાએથી એક વોલેટ મળ્યું, એટલે કે પાકીટ જોયું એમણે, અને આમ જાડું હતું અને અંદર બધી કેશ હતી. એ બાળકે લઈ અને નજીકના પોલીસ સ્ટેશને જઈને આપ્યો કે મને અહીંથી મળ્યું છે, હવે કોઈ તપાસ કરવા આવે તો તમે એને આપી દેજો. અને પોતાના વ્યસન મુક્તિનું પ્રદર્શન લઈ અને આગળની ફેક્ટરીએ ચાલતો થયો. આ સંસ્કાર આ બાળકમાં રેડવા એ પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થામાં ગળધુતીમાં પાયેલું છે. એટલે જ્યારે પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય અને BAPS સંસ્થા માટે પોતે રિસર્ચ થીસીસ લખેલી, પોતે અમેરિકામાં મેસેચ્યુસેટ્સમાં વેબેશ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા. એમણે પુસ્તક લખ્યું છે ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ. આ પુસ્તકમાં એમણે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજે જીવનમાં કર્યું શું, પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપ્યું શું. બહુ જ સુંદર રીતે પોતે એનાલિસિસ કરીને, બહુ નજીકથી પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય જોઈને, એમના 3 દાયકા ગુરુપદે એમણે નજીકથી નિહાળીને એક જ વાક્યમાં પ્રશ્નનો ઉત્તર લખ્યો છે. પ્રશ્ન છે, વોટ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ ડુઈંગ? પ્રમુખ સ્વામી મહારાજ શું કરે છે? પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લખ્યું છે કે હી ઇઝ પ્રોવાઇડિંગ ધી ઓક્સિજન ટુ ધી મોરલી સફોકેટેડ સોસાયટી, ધી ઓક્સિજન ઓફ કેરેક્ટર. કે પ્રમુખ સ્વામી મહારાજ શું કરે છે કે નૈતિકતામાં ગુંગળાયેલા સમાજને ચારિત્ર રૂપી ઓક્સિજન આપીને જીવંત રાખે છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય. તો આ રેમન્ડ વિલિયમ્સે બીજી વાત લખી છે કે આ એમની જીવનશૈલી છે, આ એમની પ્રેરણા છે હજારોને લાખોમાં. એટલે પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે પણ હિન્દુજા બંધુઓની જેમ લખ્યું છે કે BAPS ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ હિન્દુ સંપ્રદાય ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કોઈ પણ ધર્મ સંપ્રદાય સૌથી ઝડપી વધી રહ્યો હોય તો એ BAPS સ્વામિનારાયણ સંસ્થા છે. તો એની પાછળના રહસ્યમાંનું એક બહુ જ મોટું રહસ્ય છે નૈતિક જીવનશૈલી અને નૈતિક કાર્યશૈલી. એ પ્રમુખ સ્વામી મહારાજે લાખોમાં પ્રેરી છે. એક પ્રસંગ તમારી સાથે શેર કરવો છે. લગભગ 20 વર્ષ પહેલા એક કાર્યક્રમમાં જાદુગર કેલાલ, પછી એમના દીકરા જુનિયર કેલાલ અને અમે સંતો સાથે હતા. એ રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન હતું. કેલાલ પણ તે વખતે જોગાનું જોગે શહેરમાં હતા, એટલે આયોજકોએ એમને પણ બોલાવેલા. અમે ત્યાં રવિવારે સવારે 9 વાગે સ્થળ ઉપર ભેગા થયા. સિનિયર કેલાલ અને અમારા મંદિરના કોઠારી પૂજ્ય યોગી સ્વરૂપ સ્વામી એ બંને જણા વડીલો ઉદ્ઘાટન માટે આગળ ગયા અને જુનિયર કેલાલને અમે બંને જણા પાછલી હરોળમાં બેઠેલા. એ વખતે જુનિયર કેલાલ અમને એક પ્રસંગ કર્યો. એમણે કહ્યું કે હમણાં મારા પિતાશ્રી કેલાલને એક ગુટકા બનાવતી કંપની એક ઓફર આપી કે 11 સેકન્ડની એડવર્ટાઇઝમેન્ટ તમારે કરવાની છે. એની માટે અમે તમને 25 લાખ રૂપિયા આપીએ. એડવર્ટાઇઝમેન્ટ શું હતી કે તમે ફૂલ મજીશિયન ડ્રેસમાં બગીચામાં આમ આંટો મારવા નીકળ્યા હોય, હજી તમારે શોને ચાલુ થવાને 15 મિનિટની વાર હોય, અને તમે આમ હોલ ઓડિટોરિયમની પાછળ નાનો બગીચો છો, એમાં ચાલવા નીકળ્યા હોય એવું દ્રશ્ય. અને કોલેજના થોડા છોકરા છોકરીઓ તમને જોવે એ દોડીને તમારી પાસે આવે અને કંઈક કે કેલાલ સાહેબ કંઈક જાદુ બતાવો, કંઈક જાદુ બતાવો. તમારે કહેવાનું ના અત્યારે તો શું જાદુ બતાવું, હું હમણાં 15 મિનિટ પછી સ્ટેજ ઉપર બધું બતાવીશ. અને આ છોકરા છોકરીઓ તમને આગ્રહ કરે કે ના ના કંઈક બતાવો બતાવો. અને તમારે આમ તાલી પાડી અને તમારા બંને બાયોમાં સામ સામે હાથ નાખી અને ગુટકાની પટ્ટીઓ ખેંચવાની અને પછી એમાંથી એક એક બબ્બે ગુટકા તોડી અને બધાને આપવાની. આટલી 11 સેકન્ડની એડ, એની માટે અમે તમને 25 લાખ રૂપિયા આપ્યા. 2000 સાલની વાત છે. કેલાલ સાહેબે એમને વળતો પત્ર લખ્યો કે સોરી, હું આ એડ નહીં કરી શકું. એટલે કંપનીના એક્ઝિક્યુટિવ્સને એમ થયું કે સાહેબને જરા પૈસા ઓછા પડ્યા હશે, એટલે બીજો લેટર મોકલ્યો કે આ એડ માટે અમે તમને 50 લાખ રૂપિયા આપીએ.
એટલે ફરી વખત કેલાલ સાહેબે પાછો પત્ર લખ્યો કે સોરી, હું આ એડ નહીં કરી શકું. એટલે કંપનીના એક્ઝિક્યુટિવ્સને એમ થયું કે પૈસા તો ઓછા ના કહેવાય. 2000ની સાલમાં એક 11 સેકન્ડની એડવર્ટાઇઝમેન્ટ માટે 50 લાખ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય. એ તો બહુ જ મોટી રકમ કહેવાય ને, 50 લાખ રૂપિયા. આ 10-15 વર્ષ પહેલા પણ, હમણાં જ, બહુ જૂની વાત નથી, હમણાં 10-15 વર્ષ પહેલા એ લોકો 50 લાખ રૂપિયા માટે 350 યોગ્યને વિઝા નથી આપી દેતા. તો તે વખતે 2000ની સાલમાં એ 50 લાખ રૂપિયા કેટલા બધા કહેવાય. તો તે વખતે સિનિયર કેલાલે કહ્યું, જો ભાઈ પૈસા તો બહુ છે, પૈસા તો ઇનફ છે, મારી માટે તો પૈસા બહુ કહેવાય, માટે પૈસાનો કોઈ પ્રશ્ન નથી. તો આ કંપનીના એક્ઝિક્યુટિવ કીધું, તો પછી પ્રશ્ન શું છે? ત્યારે કેલાલે એમને કહ્યું કે જુઓ, 2 વર્ષ પહેલા આણંદના ટાઉન હોલમાં મારે 1 મહિનાનો શો હતો. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વિદ્યાનગરમાં હતા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે મને એવું કહ્યું કે રોજ સાંજે તમને આ શોમાં 200, 500, 1000 માણસ જોવા માટે આવે છે. તમે કંઈક વ્યસન મુક્તિનો કંઈક જાદુ બતાવો ને. તમે કોઈક એવું જાદુ બનાવો કે આમ ખાતો હોય ને કેન્સર થાય અને એવું કંઈક જાદુ બતાવો. અને પછી તમારે સ્ટેજના ખૂણે એક નાનો યજ્ઞકુંડ રાખો કે ત્યાં લોકો પ્રેરિત થયા હોય, એ લોકો પોતાનું વ્યસન મૂકે, છોડે. અને એ વખતે ત્યાં આપણા કોઈ મંત્રો વાગતા એવું નાનું સ્પીકર મૂકો. આવું પ્રમુખ સ્વામી મહારાજે કેલાલને આઈડિયા આપેલો. કેલાલ સાહેબે આ વાત આ કંપનીના એક્ઝિક્યુટિવ્સને કરી. એમણે કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજ આવી પ્રેરણા આપી છે. મેં 2 વર્ષથી આ શરૂઆત કરી છે. ઘણા બધા લોકો પ્રેરિત થઈને વ્યસન મુક્ત થાય છે. અને યજ્ઞકુંડમાં જ્યારે પોતાની પડીકી કે સિગરેટનું પેકેટ નાખી દે ત્યારે મને જે સંતોષ થાય છે, જે આનંદ થાય છે કે પ્રોફેશનમાં રહીને, એટલે કે મારા વ્યવસાયમાં રહીને પણ હું ઉત્તમ એક સમાજ સેવા કરી રહ્યો છું. હવે જો હું તમારું આ એડવર્ટાઇઝમેન્ટનું તમારી કરું અને એ એડવર્ટાઇઝમેન્ટને જોઈને 2-5 જણાને પણ વ્યસન કરવાનું મન થઈ જાય ને, તો મેં પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની જીભ ઉપર પગ મૂક્યો કહેવાય, એમના શબ્દનો મેં અનાદર કર્યો કહેવાય. માટે તમારી એડવર્ટાઇઝમેન્ટ હું નહીં કરી શકું. આ કેટલી મોટી નૈતિક કાર્યશૈલી, જે સંબંધી આજે આપણે વાત સમજી રહ્યા છીએ, એ પ્રમુખ સ્વામી મહારાજે આવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવનમાં પ્રેરી છે. અને કેલાલ સાહેબ એક વિશ્વવિખ્યાત જાદુગર કહેવાય. એ જીવ્યા ત્યાં સુધી કોઈ દિવસ એમણે આવી ઓફર સ્વીકારી નથી. આ વાત જ્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે સ્વામી, અમને આજે એક આવો પ્રસંગ જાણવા મળ્યો, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પણ ખૂબ રાજી થયા. અને પ્રમુખ સ્વામી મહારાજે શોધી કરીને કેલાલ સાહેબને પાછો ફોન કર્યો અને ખૂબ આશીર્વાદ પાઠવેલા. તો પ્રમુખ સ્વામી મહારાજે આવા લાખો લોકોને પ્રેરણા આપી છે. આનો મતલબ શું થયો કે આપણે નૈતિક જીવનશૈલી અને નૈતિક કાર્યશૈલી જીવનમાં દ્રઢ કરવી હોય તો જેનું એમ્બોડીમેન્ટ છે, એટલે કે જેનું મૂર્તિમાન સ્વરૂપ છે, એવી વ્યક્તિ પ્રત્યે તમને આદર જન્મે, પ્રેમ જન્મે, એનો સમાગમ થાય, એના વિચારો તમે સ્વીકારો, એની વાણીનો તમે આદર કરો, તો આપણા જીવનમાં પણ આ દ્રઢ થાય. અધરવાઇઝ ઇટ ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. જો તમે નૈતિક જીવનશૈલી અને નૈતિક કાર્યશૈલીમાં ન જીવી શકો તો એ પશુ જેવું જીવન છે, કૂતરા જેવું, બિલાડા જેવું, વાંદરા જેવું જીવન છે. એ મનુષ્યનું જીવન નથી. મનુષ્યના જીવનમાં તો આ નૈતિકતા આવે જ. આ સૌથી મોટો ગુણ છે. ગુણ માત્ર નૈતિકતામાંથી જન્મે છે. ઇટ ઇઝ ધ મધર ઓફ ઓલ વર્ચ્યુઝ. તમારામાં પ્રામાણિકતા અને નૈતિકતા હોય તો બીજા સદગુણો એની મેતે, એટલે કે એની જાતે ખેંચાઈને આવે. એટલી તાકાત આ સદગુણમાં રહેલી છે. ઇતિહાસના પન્ના નૈતિકતાથી જીવનારા, નૈતિકતાથી કામ કરનારા ના લોકોના પ્રસંગોથી ભરપૂર છે. અનૈતિકતાથી કામ કર્યું હોય એ બધાના પ્રસંગો ઇતિહાસના પાના ઉપર ના હોય, દૈનિક ખબર પત્રોના પાના ઉપર હોય. આ 2200 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ઊભું થયું? ચોક્કસ સરદાર વલ્લભભાઈ પટેલે કેટલા બધા રજવાડાને એક કર્યા, એનું આ એક પ્રતીક છે કે એકતાનું આ સ્મારક છે. પણ એની પાછળનું બીજું પણ એક રહસ્ય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે એમનો દેહાંત થયો ત્યારે ભારતના હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા. દેહાંત થયો ત્યારે એમના બેંક એકાઉન્ટમાં ફક્ત 700 રૂપિયા હતા. 700 એટલે 7 પાછળ 2 મીંડા, 2 ના બદલે બીજા 5, 7, 10 મીંડા હોત ને તો 2200 કરોડનું સ્ટેચ્યુ ના ઊભું થતા.
આ 2200 કરોડનું સ્ટેચ્યુ ઊભું થયું, દુનિયાનું ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇઝ ડેફિનેટલી અ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પણ એ સાથે સાથે સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી પણ છે, નૈતિકતાની પણ એ મૂર્તિ છે. એટલે આપણે એને આટલા મોટા સમુદાયની વચ્ચે, અને આજે શું કામ, આજથી સેંકડો ને હજારો લાખો વર્ષ પછી પણ લોકો એમને યાદ કરશે. આવી નૈતિકતા અને પ્રામાણિકતા, એવી જીવન શૈલીથી જીવીએ તો કામે મોટું કરી શકીએ, પ્રેરણા મોટી આપી શકીએ. ગાંધીજી પોતે પણ લીધું કે મારા દેશના લોકો પાસે પહેરવા માટે કપડાં નથી, મારે પણ અડધું ધોતિયું જ પહેરવું, મારે પણ ઉપવસ્ત્ર ન રાખવું. ઇંગ્લેન્ડમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા, ત્યાં વિન્સ્ટન ચર્ચિલ, કિંગ ઓફ ઇંગ્લેન્ડ, આવા 2-3 જણા તો અતિ પ્રતિષ્ઠિત લોકો બેસવાના હતા. એની વચ્ચે પણ એમણે જે પહેરવેશ નક્કી કરેલો, એ પહેરવેશ કોઈ શોખનો નહોતો, કોઈ દેખાડી દેવા માટે નહોતો, પણ નૈતિક જીવનશૈલી, નૈતિક કાર્યશૈલીના વિચારમાંથી ઉદ્ભવેલો એ નિર્ણય હતો કે મારા દેશના લોકો ગરીબ છે તો મારાથી સારા કપડાં ન પહેરાય. ધેટ મેક્સ હિમ અ નેશનલ લીડર. એટલે રાષ્ટ્રપિતા થયા છે. અને ત્યાં વિન્સ્ટન ચર્ચિલ તો આટલા વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર, આ વી ફોર વિક્ટરી સિમ્બોલ આપણે બોલીએ છીએ, હવે તો આપણે ક્રિકેટ મેચમાં વાપરીએ છીએ કે અમે જીતી ગયા. આ વિન્સ્ટન ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડને બેઠું કરવા માટે આપેલું. જ્યારે જર્મનીના એડોલ્ફ હિટલરે લંડન ઉપર કાર્પેટ બોમ્બિંગ કર્યું, 300 વોરપ્લેન એક સાથે મોકલ્યા અને આખું લંડન ભડકે બળતું હતું, એ વખતે અંગ્રેજોની સ્પિરિટ ઊભી કરવા માટે વિન્સ્ટન ચર્ચિલે આ સિમ્બોલ આપેલું, વી ફોર વિક્ટરી. આટલો પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર, અને ઇતિહાસમાં પ્રથમ 10 અતિ સમર્થ વક્તા કહેવાય એમાં વિન્સ્ટન ચર્ચિલનું નામ લિસ્ટમાં મૂકવામાં આવે છે. એ વિન્સ્ટન ચર્ચિલ પોતે જ્યારે આઈસીએસ ઓફિસર્સ, અત્યારે તો આઈએસ કહેવાય છે, એ વખતે ઇન્ડિયન સિવિલ સર્વિસીસ કહેવાતું હતું, એના કોન્વોકેશન ડેમાં જાય તો એમને કહેતા કે તમારી 24, 25, 26 વર્ષની ઉંમર છે, તમે આઈસીએસ થયા છો, તમે ભારત જશો અને મોટા મોટા પ્રાંતના ગવર્નર થશો. એક મુંબઈમાં ગવર્નર બેઠા હોય, મુંબઈ ગુજરાત આખું કંટ્રોલ કરે, 26 વર્ષની ઉંમર હોય, કેટલી મોટી સત્તા. તમને બધા જ નિર્ણયો લેવાની છૂટ છે, પણ એક નિર્ણય નહીં લેવાનો. ત્યારે બધા અંગ્રેજ ઓફિસરો આઈસીએસ થયા હોય એ પૂછે વિન્સ્ટન ચર્ચિલને કે કયો નિર્ણય નહીં લેવાનો. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ એમને કહેતા, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. તમે જીવનમાં જે કરવું એ કરજો, ગાંધી અને સરદાર સાથે આંખમાં આંખ નાખીને તમે વાત ના કરતા. ત્યારે બધા, કારણ કે 25-26 વર્ષે આટલો મોટો હોદ્દો હોય એટલે થોડા ગર્વ હોય, એટીટ્યુડ હોય, એ લોકો પૂછે કે હુ ઇઝ ગાંધી, હુ ઇઝ સરદાર. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ જે હિટલર સામે લડાઈ લીધેલી, એ વિન્સ્ટન ચર્ચિલ આ લોકોને કહેતા કે આ બંને વ્યક્તિઓ, ગાંધી અને સરદાર, એમની નૈતિકતામાં, એટલે કે નૈતિક જીવનશૈલી અને નૈતિક કાર્યશૈલીમાં એટલા બધા દ્રઢ છે, એના લીધે એમની આંતરિક શક્તિ એટલી તાકાતવાળી છે. તમે એની સાથે આંખમાં આંખ નાખીને ચર્ચામાં બેસશો, 10 મિનિટના વાર્તાલાપ પછી કોરું કાગળ તમારા મોઢા ઉપર ફેંકશે, તમને આદેશ કરશે કે સાઇન ઇટ. તમે ભલે આઈસીએસ થયા ને, તમે કોરા કાગળ ઉપર સહી કરી બેસશો, સ્ક્રિપ્ટ તો એ પછી લખશે અને તમને ઇંગ્લેન્ડ ભેગા કરી દેશે, રેઝિગ્નેશન લેટર એ લખશે, તમે સહી કરી દીધી છે. એટલે તમારે ભારતમાં જઈને જે કરવું એ કરજો, જે નિર્ણય લેવો લેજો, ગાંધી અને સરદાર સાથે કોઈ વાર્તાલાપ નહીં કરવાનો. આટલી નૈતિક તાકાત વ્યક્તિમાં જન્મે છે જ્યારે એના જીવનમાં કાર્યશૈલી અને જીવનશૈલી એ નૈતિકતા ભરી હોય તો. પ્રામાણિકતામાં આટલી બધી તાકાત રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આટલું જ નૈતિકતા ભર્યું હતું. એટલે જ્યારે 2000ની સાલમાં 80 વર્ષની ઉંમરે અમેરિકા પધારેલા, ત્યાં ફ્લોરિડામાં માયામીમાં એ વખતના અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સાથે એમની મુલાકાત થઈ. 22 મિનિટની આ મુલાકાત બંને મહાનુભાવો વચ્ચે હતી. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી એક શબ્દ સમજી ના શકે, પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ ના સમજી શકે. બંને વચ્ચે દુભાષ્ય તરીકે અમારા એક સંત અમૃતનંદન સ્વામી હતા. એટલે આમ તો 22 મિનિટનો વાર્તાલાપ તમારે 7-8 મિનિટનો સમજવાનો, કારણ કે 2 વે ચાલતું હતું. હવે તમે વિચાર કરો, બંને મહાનુભાવો વચ્ચે સાહજિક બધી વાતોચીતો થઈ. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટને બહાર આવીને સંતોને અને અમારા કાર્યકર્તાઓને વાત કરી કે I haven't seen such expressive eyes full of integrity in my life. એટલે કે બિલ ક્લિન્ટન બોલ્યા કે આટલી પ્રભાવશાળી આંખો, નૈતિકતા અને પ્રામાણિકતા ભરી આંખો મેં મારા જીવનમાં ક્યારેય જોઈ નથી.
જે અનુભવ વિન્સ્ટન ચર્ચિલને ગાંધી અને સરદારનો હતો એ જ અનુભવ બિલ ક્લિન્ટનને પ્રમુખ સ્વામી મહારાજનો થયો. અને એમની અનુભૂતિ સાચી. પ્રમુખ સ્વામી મહારાજે તો છૂટા પડતી વખતે બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને સાજી કીધું કે સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો. અમારા દુભાષા સંતે કીધું કે ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અક્ષરધામ એટ ગાંધીનગર. બિલ ક્લિન્ટન બોલ્યા કે તમે આમંત્રણ આપો છો ને, આ વ્યક્તિગત આમંત્રણ છે ને, હું તમારા શબ્દોનો આદર કરું છું, હું અક્ષરધામ આવીશ. અને બિલ ક્લિન્ટન અક્ષરધામ આવ્યા એ પ્રમુખ સ્વામી મહારાજના આમંત્રણથી. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અથવા કોઈ પણ રાષ્ટ્રપતિ, હવે આ છેલ્લી વાત કરીને આપણે 3-4 મિનિટમાં પૂરું કરીએ, એ દુનિયાના રાજા કહેવાય. અમેરિકાના રાષ્ટ્રપતિ એટલે દુનિયાના રાજા. અમેરિકાના ફંડિંગ ઉપર દુનિયાની 50 મોટી સંસ્થાઓ ચાલે છે. તમે વર્લ્ડ બેંક લઈ લો, યુનિસેફ લઈ લો, યુનો લઈ લો, IMF લઈ લો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આ બધું જ અમેરિકાના ફંડિંગ ઉપર ચાલે. અત્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલે છે, એમાં પણ 4 દિવસ પહેલા જો બાઇડન અમેરિકાના પ્રેસિડેન્ટે $40 બિલિયન એડ જાહેર કરી અને પાછી તાકાત ઊભી થઈ યુક્રેનમાં. એટલી તાકાત અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે હોય. એનો જે મિલિટરી પાવર છે, એનો જે એરફોર્સ પાવર છે, એનો જે R&D પાવર છે, એ અદ્વિતીય છે. અમેરિકા જો નક્કી કરે ને કોઈની સાથે યુદ્ધ ચાલુ કરે તો ગમે તે દેશને અઠવાડિયા 10 દિવસમાં તો ઘૂંટણે લાવી દે. એટલી એની પાસે ફાયર પાવર છે, ડોલર પાવર એટલો છે. એ અમેરિકાના પ્રેસિડેન્ટ એ કોઈ ભારતના સંત, ભગવાદારી સંત, 80 વર્ષની ઉંમર, વૃદ્ધ કાયા, અંગ્રેજીનો એક શબ્દ ના બોલી શકે, એનાથી પ્રભાવિત થતા હશે? દુનિયાભરના કોઈ પણ દેશના પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટરને જીવનમાં એકવાર સપનું હોય કે મારા કાર્યકાળ દરમિયાન મારે એક વખત અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં જઈને ઓવલ ઓફિસમાં અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે બેસીને ચા પીવી છે, અને એક જ ફોટો એ જ એના ઘરે રાખે. કેટલા બધા લોકોને મળતા હોય, કેટલા બધા હોલિવૂડના સ્ટાર્સને મળતા હોય, પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટરને મળતા હોય, એ વ્યક્તિ કોઈનાથી પ્રભાવિત થાય? પણ એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજથી પ્રભાવિત થઈ ગઈ અને બોલ્યા કે આટલી પ્રભાવશાળી આંખો, નૈતિકતા અને પ્રામાણિકતા ભરી આંખો મેં મારા જીવનમાં ક્યારેય જોઈ નથી. તો જ્યારે તમે નૈતિકતાથી ભરેલા ને, તમારો પાવર જ જુદો હોય. તમે બોલો ને એ વચન સામેવાળો સ્વીકારે જ. તમે ઓફર મૂકો ને એમાં સામેવાળો માણસ સહી કરે જ. કારણ કે એમાં નૈતિકતા અને પ્રામાણિકતા છે, એની અસર થાય. એક છેલ્લી વાત કહીને પૂરું કરું. હમણાં અમે મુંબઈમાં એક કોન્ફરન્સમાં હતા. ત્યાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એટલે શ્રીલંકાથી 2-3 કંપનીના એક્ઝિક્યુટિવ્સ આવેલા. ત્યાં એ લોકોને બુદ્ધ ધર્મ એટલે સંતોને જોવે ને એમને આદર હોય, એટલે અમને જોયા, એટલે અમને અમારા પ્રત્યે પણ આદર ભાવે અમને મળ્યા. પછી સાહજિક વાત નીકળી. અમારી સાથે જ સેમ સેશનમાં ટાટા સન્સના ચેરમેન ટી ચંદ્રશેખરન પણ હતા. મારી આગળ એ જ વક્તા તરીકે હતા. એટલે સાહજિક અમારે સાઇડલાઇન્સમાં ઉભા હતા અને વાતચીત થઈ. આ લોકોએ અમને કહ્યું કે સ્વામીજી, આ ટાટા સન્સ વિશે મારે તમને એક વાત કરવી છે. અમે કહ્યું કરો. એમણે અમને કહ્યું કે ટાટા કંપનીમાંથી એના લેટર હેડ ઉપરથી અમને કંપનીમાં કોઈ પણ ઓફર આવે ને, અમે ટાટાનું કોઈ પણ ડોક્યુમેન્ટ વાંચતા નથી, સહી જ કરી દેવાની. કારણ કે અમે બધા એવું માનીએ છીએ કે અમે અમારી કંપનીનું ધ્યાન રાખીએ એની કરતાં ટાટા અમારી સાથે વેપાર કરીને અમારી કંપનીનું વધારે ધ્યાન રાખશે. શું ક્રેડિટ! નૈતિકતા અને પ્રામાણિકતામાં આ તાકાત હોય છે. તો આવી રીતે મનુષ્ય તરીકેનું પૂર્ણ ગૌરવ આપણે અનુભવ કરવું હોય, જીવનના અંતે પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરવો હોય, તો બધા સદગુણોની માતા સમાન નૈતિકતા અને પ્રામાણિકતા એ જીવનમાં દ્રઢ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવો. ભગવાન સ્વામીના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા સૌના જીવનમાં સદગુણ ઓછા વત્તા અંશે છે, વિશેષ દ્રઢ થાય એ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.